વિના કહે, એ મહેલનો રાજકુમાર છે, અમારી અંજુરી રાજ કરશે. સમજી લો કે આવો દીકરો નસીબવાળાને જ મળે છે. એ મહેલનો રાજા છે, અમેરિકાથી પાછો ફર્યો છે, ભણેલો ગણેલો, સુંદર અને સુશીલ. ના માસી, પહેલાં અંજુરીને પોતાનો કોર્સ પૂરો કરવા દો, પછી જ્યારે ઈચ્છે ત્યારે હું એના લગ્ન વિશે વિચારીશ. તમે કઈ વાત પર અડી ગઈ છો વીણા? એ 26 વર્ષની થઈ ગઈ છે. શું તમને નથી સમજાતું કે આપણા સમાજમાં એ સ્વીકાર્ય નથી કે દીકરીની આટલી ઉંમર થાય અને એ કુંવારી બેઠી રહે? જો તારા આવા જ લક્ષણો રહ્યા તો અંજુરીના લગ્ન નહીં થાય. આખી જિંદગી એને કુંવારી બેસાડી રાખશે. બસ એક જ ખામી છે આ સંબંધમાં કે તેમને લગ્નની ઉતાવળ છે. બાકી તો આવો છોકરો દીવો લઈને શોધો તો પણ ના મળે. વિના કહે, તો ભલે ને લગ્ન ન થાય, કુંવારી મંજૂર છે મને, પણ ફક્ત એટલા માટે કે છોકરો મહેલોનો રાજા છે. હું મારી દીકરીના સપનાઓનો ત્યાગ ન કરી શકું. આવા વિચાર્યા વગર હું એને ક્યાંય પણ પરણાવી ન શકું. તેઓ આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે એનો કોઈ તર્ક નથી, ન તમારી પાસે ન તેમની પાસે. જ્યાં સુધી મને સંતોષ ન થાય કે બધું બરાબર છે, હું કશું જ કહી શકતી નથી. મને વિચારવા દો. તું બસ વિચારતી જ રહી જઈશ અને છોકરાના લગ્ન ક્યાંક બીજે થઈ જશે. તારા કારણે છોકરી કુંવારી જ રહી જશે. એમ કહીને માસી રૂમની બહાર નીકળી ગયા અને પાછળ છોડી ગયા સવાલોથી ઘેરાયેલી વીણાને. આરામ ખુરશી પર બેઠેલી વીણાના મનમાં અને મગજમાં માસીના શબ્દો વારંવાર ગુંજી રહ્યા હતા. તારા કારણે એ કુંવારી રહી જશે. વીણાએ પોતાના કાન બંધ કરી લીધા, પણ ગુંજતો અવાજ ઓછો ન થયો. ઉઠીને પતિ રજનીશની તસવીર સામે ઊભી રહી તો એક રોષ એની આંખોમાં ઉતરી આવ્યો. એ રોષ એના પતિ માટે હતો, એના નસીબ માટે હતો, એના માતા પિતા માટે હતો કે પછી પોતાના માટે, એ આજ સુધી નક્કી કરી શકી નહોતી. તો ચાલો મિત્રો, વીણાના ભૂતકાળ વિશે જાણીએ. ઘરમાં ગીતોની થાપ વચ્ચે લાલ લીલા રંગની બાંધણી સાડી પહેરીને ઘોરની પૂજા કરતી વીણા પોતાના આવનારા જીવનના સુખદ સપનાઓના સંસારને પણ પૂજી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વાર તહેવાર પર આવતા સગા સંબંધીઓ મનોમન તેના નસીબ પર ઈર્ષા કરતા થાકતા નહોતા. સાધારણ પરિવારમાં જન્મેલી, સાધારણ પણ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી વીણાને જ્યારે રજનીશના પિતાએ એક સંબંધીને ત્યાંના કાર્યક્રમમાં જોઈ, ત્યારે તેની શાલીનતા પર મોહિત થઈને તેને આવતા મહિને જ લગ્નની તારીખ કઢાવીને જંપ લીધો. ગઈકાલ સુધી પોતાના ગ્રેજ્યુએટ થવાની ખુશી મનાવતી વીણાને સમજવાનો મોકો પણ ન મળ્યો કે ક્યારે ડિગ્રી પકડેલા હાથોમાં મહેંદી રચી ગઈ. પોતાના માતા પિતાની ખુશીમાં તે પણ ખુશ થઈ ગઈ. એ વાતની પરવા કર્યા વગર કે આગળ ભણવાના તેના સપનાઓ ઝાંખા પડી રહ્યા છે. લગ્નનો દિવસ પણ આવી ગયો, જ્યાં શાનદાર બેન્ડ બાજાની વચ્ચે રજનીશ તેને પરણાવીને લઈ ગયો તેના સુખદ સંસારના સપનાને પૂરા કરવા. રજનીશ એક ઉચ્ચ ખાનદાનના રાય સાહેબ કુંવર માનસિંહનો એકમાત્ર પુત્ર હતો. ભણવામાં અવ્વલ રજનીશે પોતાના પિતાનો ઉદ્યોગ ક્યારે સંભાળી લીધો તે સ્વયં કુંવર સાહેબને પણ ખબર ન પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રજનીશની માતા કલાવતીજી પોતાના જુવાન થતા દીકરાની લગ્ન પ્રત્યેની ઉદાસીનતા જોઈ દુઃખી થતા અને તેને મનાવવાનો દરેક સંભવ પ્રયાસ કરતા, પરંતુ રજનીશ કંઈક ને કંઈક બહાનું બનાવીને હંમેશા ટાળી જતો. પિતા તેની આ વાતને જવાબદારી સંભાળવાના ડર તરીકે લેતા અને કલાવતીજીને થોડી ધીરજ રાખવાની સલાહ આપતા. પરંતુ તે દિવસે લગ્નમાં વીણાને જોઈને કલાવતીએ જીદ પકડી લીધી કે રાય ખાનદાનની વહુ તો સીધી સાદી વીણા જ બનશે. રજનીશે લાખ હાથ પગ માર્યા, પણ તેની અસર ત્યારે દૂર થઈ ત્યારે કલાવતીજીએ ભૂખ હડતાળ કરી અને તેમનું વધતું ઘટતું બીપી વધુ મુશ્કેલીઓ લઈને આવી ગયું. રજનીશે કસમ ખાઈને હા પાડી દીધી અને કલાવતીજી દીકરાનો ચહેરો સજાવવા માટે તરત જ ઊભા થઈ ગયા. બીજી બાજુ 4 દીકરાઓના પિતા મનોહરે જ્યારે આટલા ઊંચા કુળમાંથી સંબંધ આવ્યો જોયો ત્યારે કોઈ પણ વાતની પરવા કર્યા વગર તરત જ સ્વીકારી લીધો. દીકરી આગળ ભણીને કંઈક હાંસલ કરવા માગતી હતી તેની તેમને જાણ પણ ન થઈ. ઉતાવળે બંનેના લગ્ન સંપન્ન થયા. ન દહેજ ન દાન દહેજ. મનોહરને ખિસ્સામાંથી એક ફૂટી કોડી પણ ખર્ચ કરવી ન પડી. આમ પણ દીકરીઓને ભણાવવામાં તેમની પાસે બચ્ચું શું હતું. સજેલી સવરેલી ફૂલ જેવી વીણા પોતાની શાનદાર ગાડીમાં શાનદાર મહેલમાં પ્રવેશ કરી ગઈ. પિયરમાં જ્યાં દરેક વ્યક્તિ તેના નસીબના ગુણગાન ગાઈ રહ્યા હતા, ત્યાં સાસરીમાં તેની સુંદરતાના વખાણ થઈ રહ્યા હતા. તેના મનમાં શું છે તે ત્યારે કોઈએ પૂછ્યું નહીં અને હવે પણ કોઈને શું પરવા હતી. પહેલી રાત્રે દુલ્હનના સોળ શણગાર સાથે વીણા પોતાના સુહાગના રૂમમાં પ્રવેશી ત્યાં રજનીશ તેને શરાબની ગંધમાં ઘેરાયેલો ઊંઘના આઘોષમાં મળ્યો. 1 કોસ દૂર સુધી એ ગંધ ઝેરી હતી. એટલી શરાબ પીધી હતી તેણે. આવા માહોલથી અજાણ વીણા પોતાના તૂટેલા સપનાના ટુકડા ભેગા કરતી જ રહી આખી રાત. બીજા દિવસે તેનું સ્વાગત સાસુમાની પ્રેમ અને આશા ભરી નજરોએ કર્યું.
જેમનો સામનો કરવાની હિંમત ન તેમાં હતી, ન કલાવતીજી તેના મનમાં ઉઠતા તોફાનને સમજી શક્યા, ન તે સમજાવી શકી. પોતાના મનની મૂંઝવણ તેને પોતાની પ્રિય સહેલી સામે રજૂ કરી તો તેણે એ કહીને દિલાસો આપ્યો કે લગ્નની વ્યવસ્થામાં થાકી ગયા હશે. સહેલીની વાત માનીને તેણે પણ પોતાના મનને દિલાસો આપ્યો કે બધું ઠીક થઈ જશે. બીજી રાત્રે ફરી એકવાર તે પોતાના સપના, જે ફરીથી મુશ્કેલીઓથી ભરેલા હતા, સાથે પોતાના રૂમમાં ગઈ અને ફરી આખી રાત તે સપનાને તૂટતા અને વિખરાતા જોતી રહી. રજનીશ આજે પણ ઊંઘમાં ખોવાયેલો હતો. 3 દિવસ વીતી ગયા હતા. વીણા રજનીશને એક પ્રેમભરી નજર જોવા માટે તરસી રહી હતી. ફેરા લીધા પછી તેણે વીણા સામે વળીને પણ જોયું નહોતું. મૂંઝવણમાં ફસાયેલી વીણા સમજી શકતી નહોતી કે તે આ વાત પર કેવી પ્રતિક્રિયા આપે. કોઈ પણ છોકરી માટે આ એક ખૂબ જ દુઃખદાયક વાત હોઈ શકે છે. વીણા માટે પણ હતી. પગફેરા માટે ગયેલી વીણાએ જ્યારે આ વાત ખચકાતા પોતાની માતાને કહી ત્યારે તેમણે તેને સમજાવતા કહ્યું, બેટા, રજનીશ અને તારા લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા છે. કદાચ તે હજી તારી સાથે સહજ ન હોય. તેને થોડો સમય આપ. તેને પ્રેમથી જીત બેટા. પણ માં, સમય કેવી રીતે આપું? આખો દિવસ તે ઘરમાં પગ મૂકતો નથી અને રાત્રે જ્યારે તેના લથડતા પગ રૂમમાં પડે છે ત્યારે તે સીધો પલંગ પર જ સ્થિર થઈ જાય છે. તેને પોતાનું પણ ભાન નથી હોતું. હું તેને કેવી રીતે પ્રેમ આપું? પણ માતાએ તેના મનમાં ઉઠતા પ્રશ્નોને પોતાના ઘરની પરિસ્થિતિઓ અને અન્ય બહેનોનો હવાલો આપીને શાંત કરાવી દીધા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પોતાના ઘરેથી નિરાશ થઈને તે સાસરે પાછી ફરી. કલાવતીજી તે બંને વચ્ચેની દૂરીઓ કંઈક અંશે અનુભવી રહી હતી અને રજનીશના વર્તનથી આહત પણ હતી, પણ તેને કંઈ પણ સમજાવવામાં નિષ્ફળ રહી હતી. વીણાને ખુશ રાખવાનો પૂરતો પ્રયાસ કરતી કલાવતીજી રજનીશની ઉદાસીનતાથી ભાંગી પડેલી વીણાને સંભાળી શકતી નહોતી. વીણાનું મન તૂટતું જ જઈ રહ્યું હતું. પોતાની મર્યાદાની સીમાઓ ઓળંગતી કલાવતીજી વીણા અને રજનીશને નજીક લાવવા માટે જાત જાતના બહાના કરતી અને રજનીશ તેમના પ્રયાસો પર હંમેશા પાણી ફેરવીને ઘરની બહાર નીકળી જતો અને રાત સુધી પાછો ન પડતો. વીણાનો દિવસ તો ઘરના કામોમાં પસાર થઈ જતો, પણ રાત તેની કરવટો બદલતા પસાર થતી. તે કલાવતીજી અને તેમના પ્રયાસો પ્રત્યે સહાનુભૂતિ રાખતી, પણ પોતાના મન પર કાબૂ રાખી શકતી નહોતી. અને રજનીશની ઉદાસીનતાથી દિવસે ને દિવસે સુકાતી જતી. તેના વર્તનનું કારણ ન જાણવું તેના આ દુઃખમાં ઘીનું કામ કરતું. માસીજી અને કલાવતીજી હવે તેની હાલત સહન કરી શકતા નહોતા અને રજનીશને ઘરની અંદર રોકવાના તેમના બધા પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. જીવન આ જ ડબે ધીમે ધીમે ચાલી રહ્યું હતું ત્યારે નીર વીણાના જીવનમાં ઠંડી હવાના સુખદાયક ઝોકાની જેમ આવ્યો. નીર રજનીશનો બાળપણનો મિત્ર અને તેનો વિશ્વાસુ. રજનીશ અને નીર એકબીજાથી કંઈ પણ છુપાવતા નહોતા. બાળપણથી જ્યાં રજનીશ ગંભીર હતો ત્યાં નીર મસ્ત મોલા અને તોફાન જેવો હતો. આંધીની જેમ તે વીણાના જીવનમાં આવ્યો. તેને ખબર પણ નહોતી કે તે તોફાનની જેમ પસાર પણ થઈ જશે. શિયાળાની ધીમી સવાર હતી જ્યારે નીરના પગે તે મહેલમાં પડ્યા હતા. ચાહકતો તે પોતાના કાળા રંગનો થેલો પોતાના ખભા પર લહેરાવતો અંદર આવ્યો. આવતા જ તેણે કલાવતીજીને પાછળથી પકડ્યા અને તેમને ચારે બાજુ ફેરવીને તેમનું માથું ચકરાવી દીધું. સોફા પર બેઠેલા કલાવતીજી ફક્ત પોતાના શ્વાસ લેતા રહ્યા અને તેમના મોઢામાંથી ફક્ત એટલું જ નીકળ્યું, આવી ગયો મારો તોફાની વીર, કેવો છે રે તું? નીર તેમના પગને અડીને તરત જ બોલ્યો, તે બધું છોડો, પહેલાં અમને તે નવા સભ્ય સાથે મળાવો જેના કારણે તમે અમને ભૂલી ગયા છો. તેની વાત સાંભળીને કલાવતીજીના ચહેરા પર આવતા જતા ભાવ ઉભરી આવ્યા અને તે ફક્ત એટલું જ બોલી શક્યા, વીણા, જરા બહાર આવતો. અને બહાર આવેલી ગયેલા તોફાનથી અજાણ વીણા બેસનથી ભરેલા હાથો સાથે જ બહાર આવી ગઈ હતી. સાડીનો પાલો કમરમાં ખોચીને તે ઝડપથી હોલમાં આવીને ઊભી રહી ગઈ હતી અને અચાનક તે અજાણ્યા વ્યક્તિને સામે જોઈને અસ્વસ્થ થતા તેને પોતાની કમરમાંથી પાલવ ખેંચ્યો તો સાડી પર બેસન લાગી ગયો અને ગુસ્સામાં તેને પોતાનો બેસનવાળો હાથ પોતાના માથા પર મારી દીધો. આટલી વારથી તેને એકી ટસે જોઈ રહેલો નીર તેની આ હરકત પર જોરથી હસી પડ્યો અને તેની સાથે કલાવતીજી પણ હસી પડ્યા. વીણા વધુ અસ્વસ્થ થઈ ગઈ. તેનો ઉતરેલો ચહેરો જોઈને ઘણી મુશ્કેલીથી તે બંને પોતાના હાસ્ય પર લગામ લગાવી. વીણાનો નીર સાથે પરિચય કરાવતા કલાવતીજી બોલ્યા, વીણા બેટા, આ નીર છે રજનીશનો બાળપણનો મિત્ર. બંને સાથે જ રમ્યા, કૂદ્યા અને મોટા થયા છે. નીર તારા લગ્નમાં ના આવી શક્યો કારણ કે તેના વિઝા ન મળ્યા. તે વિદેશમાં રહે છે અને આજકાલ પોતાનો બિઝનેસ સ્થાપવાની ફિરાકમાં છે. વીણાએ હાથ જોડીને તેને નમસ્તે કર્યું તો ઊભો થતાં નીર બોલ્યો, હું અને રાજ સાથેના જ છીએ, તમારે હાથ જોડવાની જરૂર નથી. તેની આ વાત પર કલાવતીજી બોલ્યા,
બિલકુલ સાચું કહ્યું તેણે. બલકે તેણે તારા પગ સ્પર્શવા જોઈએ. ભાભી છો તું તેની. નીર તરત જ બોલી ઉઠ્યો. પગ સ્પર્શવાનો કોઈ સીન નથી માં. અમે તો તેમને નામથી જ બોલાવીશું, કોઈ ભાભી નહીં. દોસ્ત બનાવીશું તેમને. રાજ સાથે પણ આ ડીલ થઈ ચૂકી છે મારી. ડીલ? શબ્દ બોલતા જ નીરની આંખો ઝૂકી ગઈ, જેને તે મોટી ચતુરાઈથી છુપાવી ગયો. હસતા કલાવતીજી ત્યાંથી એમ કહીને ઊભા થયા, તું અને રજનીશની વાતો તમે લોકો જ જાણો. તેને જે કહેવું હોય તે કહો, તમારી મરજી. અને પછી વીણા તરફ થઈને તે બોલ્યા, સારું થયું કે તું બેસનના ગટ્ટા બનાવી રહી છે. તેને સૌથી પહેલાં ગટ્ટા જ પસંદ આવે છે. બેટા, હું પૂજા કરીને આવું છું, પછી તેના માટે ખીર બનાવીશ. મારા દીકરાને ખીર ખૂબ પ્રિય છે. નીર કલાવતીજીના ગાલને ચુંબન કરતા બોલ્યો, તમે આ દુનિયાના સૌથી સારા માતા છો. કલાવતીજી હસતા હસતા મંદિર તરફ આગળ વધ્યા. ઘરમાં રહેતા વીણાને 4 મહિના થવા લાગ્યા હતા. આ ઘરમાં ફેલાયેલી નિર્જનતાને તેને આજે કંઈક ઓછી થતી જોઈ હતી. રજનીશ આ ઘરનો એકમાત્ર પુત્ર હોવા છતાં કલાવતીજીના મુખ પર તે શાંતિ ન લાવી શકતો હતો, જે આજે નીરને તેને મળતા વીણા અનુભવી રહી હતી. આજે તેના ચહેરા પર પણ જાણે સદીઓ પછી એક સ્મિત તરી આવ્યું હતું. વીણા રસોડા તરફ આગળ વધી તો તેની પાછળ નીર પણ ચાલ્યો. જ્યારે વીણાએ તેને રસોડામાં આવતો જોયો તો કહ્યું, તમે કેમ આવી રહ્યા છો રસોડામાં? તમે બેસો, હું ચા લાવું છું. નીરે કહ્યું, કેમ? રસોડામાં મારી એન્ટ્રી પર ટેક્સ લાગ્યો છે કે શું? વીણાના ચહેરા પર અસ્વસ્થતાના ભાવ ફરી ઉભરી આવ્યા તો નીરે એક ઠાકો લગાવ્યો. વીણાના ચહેરા પર ફરીથી સ્મિત તરી આવ્યું. તે બંને રસોડા તરફ આગળ વધ્યા. નીર જઈને સ્લેબ પર બેસી ગયો અને વીણાએ ચા મૂકી. વીણાના કપાળ પર હજી પણ બેસન લાગેલું હતું. નીર સ્લેબ પરથી ઉતરીને વીણા તરફ આગળ વધ્યો તો વીણા હેબતાલી તેને જોવા લાગી. નીરે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને તેની તરફ લંબાવ્યો અને તેના કપાળ તરફ ઇશારો કર્યો. વીણાએ હસીને રૂમાલ લઈ લીધો. એક મોટી સુગંધ તેના મનની અંદર સમાઈ ગઈ. તેણે બેસન સાફ કર્યું અને ચા તૈયાર કરીને નીર સામે મૂકી દીધી. નીરે હસીને કપ ઉઠાવ્યો અને એક ઘૂંટ ભરતા જ તેને એવું લાગ્યું જાણે તેને વર્ષોની તરસ છીપાઈ ગઈ હોય. તે ફક્ત તેનો સ્વાદ લેતો જ રહી ગયો. વીણાએ તેને ખોવાયેલો જોઈને પૂછ્યું, શું થયું? સારી નથી કે શું? નીરે કહ્યું, માતાની યાદ આવી ગઈ. તે પણ આવી જ બનાવતી હતી. આમાં તે પેલી દાલચીની નાખી છે કે શું? વીણાએ હસીને હા પાડી તો નીર પોતાની આંગળી અને અંગૂઠાથી ગોળ બનાવતો વીણાની પ્રશંસા કરતો જ રહી ગયો. કલાવતીજીના આવવાથી બંનેનો ખોવાનો સિલસિલો પૂરો થયો અને નીર પોતાની માતા સાથે વ્યસ્ત થઈ ગયો. છુપાઈને વીણાને જોતો તે એ પણ ભૂલી ગયો કે તે તેના મિત્રની પત્ની છે. સમય વીતી રહ્યો હતો અને નીર પોતાના ચંચળ સ્વભાવથી વીણાના મનમાં ઘર બનાવી રહ્યો હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંને વચ્ચે હવે વાતોનો સિલસિલો કંઈક એવો ચાલી રહ્યો હતો કે તે અટકવાનું નામ જ નહોતો લેતો. વીણા જે સમુદ્રની પાસે હોવા છતાં તરસથી વ્યાકુળ હતી. તેણે નીર સાથેના પ્રેમમાં તેને એક ઘૂંટડામાં જ પી લીધો. જે આરામદાયકતાને નીર સાથે અનુભવતી હતી તે તેને ક્યારેય કોઈની સાથે નહોતી મળી. રજનીશની હાજરી આ દિવસોમાં ઘરમાં ફક્ત ખાવા અને સૂવા પૂરતી જ મર્યાદિત હતી. તે આશ્ચર્યજનક હતું કે જે વીણા પર નીર મોહિત થઈ રહ્યો હતો તેને રજનીશે ક્યારેય એક નજર પણ ભરીને જોઈ નહોતી. નીર અને વીણા એકબીજાના મનને સ્પર્શવા લાગ્યા હતા. ત્યારે રજનીશે તો હજુ વીણાને આંગળી પણ લગાડી નહોતી. નીર વીણાની અસહજતા દૂર કરતા ક્યારે તેના મનમાં પ્રવેશવા લાગ્યો તે વીણા જાણી પણ ન શકી અને સમજી પણ ન શકી. રજનીશની બેરુખી તેને એટલી બધી પીડા આપતી કે તે પોતાને નીરની નજીક જતા રોકી શકતી નહોતી. નીરની સાદગી રજનીશના ઘમંડ પર ભારે પડતી હતી. તેની ભોળાઈ રજનીશના કડક કટાક્ષો જે તે ઘરમાં હાજર નોકરો અને કર્મચારીઓ પર કરતો તેના પર હાવી હતી. નીરની આંખોના કુંડામાં લાગેલા સસ્યના ખુશનુમા છોડને વીણા હંમેશા રજનીશની આંખોના થોર સાથે સરખાવતી હતી. રજનીશનું પલ્લું તેને નીર કરતાં હંમેશા હલકું લાગતું હતું. રજનીશને જોઈને આશ્ચર્યમાં પડી જતી કે કેવી રીતે નીરની સંગતમાં રહીને પણ રજનીશ તેના જેવો ખીલી ન શક્યો. વીણા નીર તરફ ખૂબ જ ખેંચાઈ રહી હતી, જાણે કોઈ તેની દોરી પકડીને તેને બળજબરીથી નીર તરફ ખેંચી રહ્યું હોય અને તે કઠપૂતળીની જેમ નીરમાં સમાવવા રાજી હોય. બીજી બાજુ નીર પણ બધી સીમાઓ તોડીને વીણા તરફ આગળ વધી રહ્યો હતો. જ્યારથી નીર આવ્યો હતો રજનીશનો ઘરમાં રોકાણ વધુ ઓછો થઈ ગયો હતો. લાગતું જ નહોતું કે તેનો જીગરજાન મિત્ર ઘરમાં છે. કેટલી વાર કલાવતીજી રજનીશને વિનંતી કરતા કે તે થોડો સમય વીણા સાથે વિતાવે, પરંતુ તે હંમેશા ટાળી દેતો. કુંવર સાહેબ પણ તેને રોકી શકતા નહોતા. નીરનો કાફલો વીણા તરફ સતત આગળ વધી રહ્યો હતો, જે હવે ખૂબ જ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. તેના મનમાં ભાવો હવે તેના
ચહેરા પર દેખાવા લાગ્યા હતા. દોસ્તો વિડીયો લાઈક કરી દો. કુંવર સાહેબને જ્યાં હવે નીર અને વીણાની વધતી નિકટતા ખટકવા લાગી હતી ત્યાં કલાવતીજી બધું જોઈ અને જાણીને પણ મૌન રહ્યા હતા. વીણાના ચહેરા પર તરતી મુસ્કાન તેમને પોતાનું મોં સીવવા માટે મજબૂર કરી રહી હતી. રજનીશ દ્વારા અપાયેલા જખમો પર નીરને મલમ લગાવતા જોઈ રહેલા કલાવતીજી હવે તેમની હસી મજાકમાં ફક્ત એક મૂક પ્રેક્ષક બનીને રહી જતા અથવા તો ઘણીવાર તેમના મનમાં એક ખૂણો પણ ક્યાંક આ હસીનો હિસ્સો બની જતો. નીર હંમેશા પોતાની વાતોથી વીણાને હસાવવાનો પ્રયત્ન કરતો. શરૂઆતમાં જ્યાં તેને નિષ્ફળતા જ મળી હતી ત્યાં હવે વીણા તેના ગંદા જોક્સ પર પણ હસી દેતી અને હસવાથી વીણાના મોતી જેવા ચમકતા દાંત નીરને અંદર સુધી શાંતિ આપતા. જ્યારે પણ નીર વીણાની આંખોમાં જોતો ત્યારે તે ખૂબ જ તૂટી જતો. તેની આંખોમાં છવાયેલો ખાલીપો નીરને અંદર સુધી કચડી નાખતો. તે કંઈ સમજી શકતો નહોતો કે વીણાની આંખોમાંથી આ ઉદાસીના પડછાયાને કેવી રીતે દૂર કરવા. સાંજનો સમય હતો. નીર પોતાના રૂમમાં ખુરશી પર બેસીને સિગરેટના કસ લઈ રહ્યો હતો. તેના હાથમાં એક ચેઇન હતી જે તેની માતાની હતી. વીણા તેના કપડાં મૂકવા રૂમમાં આવી તો તેને સિગરેટ પીતા જોયો. તમે સિગરેટ પીઓ છો? ના ના, હું નથી પીતો. નીરે હાથને પાછળ છુપાવતા કહ્યું. સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કદાચ તમે સાંભળ્યું નથી. દુઃખ ભૂલવા માટે કદાચ આનાથી સારી કોઈ દવા પણ નથી, નીરે કહ્યું. અને જો હું કહું કે છે? વીણાએ કહ્યું. સારું, તો હું કહીશ કે તેનો પરિચય પણ કરાવો. નીરે અદાથી કહ્યું. ચાલો મારી સાથે. ચમચમ કરતી વીણા પોતાના વાગતા ઝાંઝરના અવાજમાં ખોવાયેલી નીરને છત પર લઈ આવી. સાંજનો સૂર્ય જાણે વૃક્ષો વચ્ચે પીગળી રહ્યો હતો. પોતાની લાલીમાને લાવા જેવી પીગળતો સૂર્ય આખા આકાશ પર પોતાની લાલાશ ફેલાવી રહ્યો હતો. બરાબર તે જ રીતે જેમ દિવસ પરનો થાકેલો માણસ પોતાની માતાનો પાલવ શોધે છે, કંઈ આ જ રીતે સૂર્ય પણ કદાચ હવે પોતાની માતાના પાલવમાં છુપાવવા જઈ રહ્યો હતો. ઠંડી ઠંડી હવા મીઠી સુગંધ સાથે પોતામાં ચરમ પર હતી. એક ખૂબ જ શાંત અને ખુશનુમા વાતાવરણ હતું. નીરની સામે પક્ષીઓના કલરવ વચ્ચે છમછમ કરતી વીણાના ઝાંઝર આકાશને વધુ સંગીતમય બનાવી રહ્યા હતા. નીર વીણાને બોલ્યો. અહીં કેમ આવ્યા છીએ આપણે? બતાવું છું, આવો. વીણા નીરને લઈને છતની કિનારી સુધી ચાલી આવી. ડૂબતો સૂર્ય નીરને કંઈક એવો અનુભવ થયો જાણે તેના હાથોની એકદમ પાસેથી પસાર થઈ રહ્યો હોય. જાણે હમણાં જ કૂદીને તે પીગળતા ગોળાને પોતાના હાથોમાં પકડી લેશે. તેની અંદરનું વાવાઝોડું જાણે થમી ગયું હતું. વીણાએ કહ્યું. તમારા હાથ ફેલાવીને અને તમારી આંખો બંધ કરીને આ હવાને અનુભવો. આ હવાને માત્ર તમારા શરીર પર જ નહીં પરંતુ તમારી આત્મામાં પણ ભળી જવા દો. જોજો, દુઃખ ભૂલવા માટે આનાથી સારું કંઈ નહીં હોય. નીરે કહ્યું. એક શરત છે. શું? તમે પણ મારી સાથે તેને અનુભવશો. ઠીક છે. અને નીર અને વીણાએ પોતાના હાથ ફેલાવી દીધા. આંખો બંધ કરીને માં પ્રકૃતિની સુગંધને પોતાનામાં ભરવાનું શરૂ કરી દીધું. બંનેને પોતાનું અસ્તિત્વ જાણે ભળતું લાગ્યું. જ્યારે તેને આંખો ખોલીને વીણાને જોઈ, આંખો બંધ કરી હાથ ફેલાવેલી વીણા એક શાંત નદી જેવી સમુદ્રમાં પોતાને ડૂબાડવા માટે તૈયાર ઊભી હતી. નીર તેની માસુમિયતને નિહાળતો પોતાના દુઃખોને ભૂલવાનું બહાનું શોધી બેઠો. કલાવતીજીના રૂમમાં આજે ખૂબ જ ધમાચકડી મચી રહી હતી. નીર અને વીણા બિલકુલ બાળકોની જેમ એકબીજાને દોડાવીને પકડી રહ્યા હતા. ક્યારેક નીર તેને ચીડવતો તો ક્યારેક વીણા. વીણાના ચહેરા પર એક અલગ જ તેજ કલાવતીજીને દેખાઈ રહ્યું હતું. રમતા રમતા નીર કબાટ સાથે અથડાયો અને ઉપર રાખેલી એક ધૂળવાળી આલ્બમ તેના માથા પર પડી. ખોલીને જોયું તો તેના અને રજનીશના બાળપણના કેટલાક ફોટા હતા. નીર તે આલ્બમ ખોલીને બેસી ગયો અને એક એક ફોટા પર હાથ મૂકતા તે જાણે યાદોના ઝરૂખામાં ખોવાઈ રહ્યો હતો. અચાનક જ તેની નજર આલ્બમમાં રાખેલ તેની માતાના ફોટા પર પડી. તેમાં કલાવતીજી પણ તેમની સાથે હતી. તેણે તે ફોટા પર હાથ મૂક્યો તો તેની આંખમાં એક આંસુ સરી પડ્યું, જેને તેને ચપળતાથી છુપાવતા રસોડામાં પાણીના બહાને ચાલ્યો ગયો. નીરના ગયા પછી વીણાએ કલાવતી સામે જે પ્રશ્નાર્થ નજરે જોયું તે કંઈ પણ કહ્યા વગર સમજી ગઈ અને તેને નીર વિશે જણાવવા લાગી. નીર એક ગરીબ પરિવારનો છોકરો હતો જે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. જે ગામમાં નીર રહેતો હતો તે જ ગામના કુંવર માનસિંહ પણ હતા. ઉદ્યોગ વધારતા પહેલાં તેમણે તે જ ગામના તેનો પાયો નાખ્યો હતો. કોઈ સમજી શક્યું નહીં કે કેવી રીતે ગરીબ પરિવારના નીરની મિત્રતા શાહી પરિવારના રજનીશ સાથે થઈ. સમય જતાં તે એટલી ગાઢ બની કે નીર અને તેનો પરિવાર પણ હવે આ પરિવારનો એક ભાગ બની ગયો. કુંવર માનસિંહ ખૂબ જ સારા ચારિત્રના માણસ હતા. તેમણે ક્યારેય નીર અને રજનીશ વચ્ચે કોઈ ફરક રાખ્યો નહીં. નીરનું ભણતર રજનીશ સાથે બહાર પણ કુંવર સાહેબને કારણે જ શક્ય બન્યું. જ્યારે નીર 13 વર્ષનો હતો ત્યારે તેની માતા પિતા સ્વર્ગ સિધાવ્યા.
ત્યારથી કલાવતીજી અને કુંવર સાહેબે જ તેનો ઉછેર કર્યો. કુંવર સાહેબે ગામ છોડી દીધું અને અહીં શહેરમાં આવીને વસ્યા. દોસ્તો, કહાની હજી બાકી છે. કહાનીમાં દોસ્તો હવે નવો ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયો લાઈક કરીને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને અહીં તેમને પોતાના વ્યવસાય ટોચ પર પહોંચાડ્યો. ભલે કલાવતીજી અને કુંવર સાહેબ નીર પર પ્રેમ વરસાવતા રહ્યા, પરંતુ સમય પહેલાં પરિપક્વ થયેલા નીરે હંમેશા પોતાની સુમાયામાં રહેવાનું પસંદ કર્યું. તે જ શાહી ભવ્ય મહેલમાં રહેવા હોવા છતાં સાદું જીવન જીવતો રહ્યો અને કલાવતીજી અને કુંવર સાહેબના પ્રેમને એક અહેસાનના રૂપમાં લેતો રહ્યો. ક્યાંક ને ક્યાંક આની પાછળ રજનીશનું બદલાતું વર્તન મુખ્ય કારણ હતું. જ્યાંથી તેના માતા પિતાનો પ્રેમ વેચાયો, રજનીશ નીરને કટાક્ષ કરવાના બહાના શોધતો. શરૂઆતથી જ બધા લાડ પ્યારનો એકમાત્ર માલિક રજનીશ તે પ્રેમમાં કોઈ બીજાનો હિસ્સો સહન કરી શકતો નહીં અને વારંવાર તેનો ગુસ્સો તે નીર પર કાઢતો. પરંતુ પોતાની પરિસ્થિતિઓથી મજબૂર નીર હંમેશા તેના ગુસ્સાને શાંતિથી સહન કરી લેતો અને પછી રજનીશના સારા મૂડમાં તે પોતાના માટે મિત્રતા અને પ્રેમ શોધી લેતો. રજનીશને પણ તેના પ્રત્યે લગાવ તો હતો જ, બસ તેના માતા પિતાનો પ્રેમ નીર સાથે વહેંચવો તેને ખૂંચતો હતો. નીર હંમેશા દુઃખમાં રહ્યો. તેને ક્યારેય તે દુઃખને પોતાની આંખો સુધી આવવા દીધું નહીં અને હંમેશા પોતાના ખાલીપણાને તે પોતાના ભદ્દા જોક્સ અને બેકાર હરકતોમાં છુપાવતો રહ્યો. કલાવતીની આંખો હવે ભીની થઈ ગઈ હતી. પાણી લેવા ગયેલું નીર હજી સુધી પાછો ફર્યો ન હતો. વીણા ઉઠીને રસોડા તરફ ગઈ. રસોડામાં નીરને ન જોઈને વીણાએ ચારે બાજુ નજર દોડાવી તો નીર હોલમાં એક ખૂણામાં ઊભો રહીને એક તસવીરને જોઈ રહ્યો હતો. વીણાએ જઈને તેના ખભા પર હાથ મૂક્યો તો તેના ગળે લાગીને ખૂબ રડ્યો. વીણાને આ સહજ તો લાગ્યું, પરંતુ નીરની આંખોમાંથી વહેતા આંસુ નીરને હળવો કરવા માટે જરૂરી પણ હતા. તેથી તે ચૂપચાપ ઊભી રહી. નીરના વહેતા આંસુના ટીપાં પોતાના ખભા પર ભેગા કરતી રહી. ખૂબ લાંબા સમય સુધી નીર વીણામાં પોતાનું સુકૂન શોધતો રહ્યો. એક લાંબો ઊંડો શ્વાસ છોડીને નીર વીણાથી અલગ થયો. આ વીતી ગયેલી ક્ષણની અસહજતા તે બંનેના ચહેરા પર હતી. વીણા હંમેશાની જેમ છત પર પોતાનું સુકૂન શોધવા જઈ રહી હતી ત્યારે તેના કાનોમાં કેટલાક અવાજો અથડાઈ. મને થોડો સમય આપ રાજ. તને અહીં આવ્યાને 1 મહિનો થઈ ચૂક્યો છે નીર. આ એટલું સરળ નથી જેટલું તું સમજી રહ્યો છે. હું કંઈ નથી જાણતો. જે કામ માટે તને બોલાવે છે તેને જેટલું જલ્દી તું પૂરું કરીશ તેટલું તારા માટે સારું રહેશે. રજનીશના ચહેરા પર આક્રોશ હતો. દૂર ઊભેલી વીણા બધું સાંભળીને તેમની પાસે આવી અને બોલી, કયું કામ? કયા કામની વાત કરી રહ્યા છો? નીરના ચહેરા પર ગભરાટના ભાવ દોડી ગયા, પરંતુ રજનીશ સ્થિર હતો. જો હું તેના ફાર્મા ખોલાવવા માગું છું વિદેશમાં, પણ આને કોઈ ફરક નથી. થોડું ગ્રાઉન્ડ વર્ક કરવા માટે તેને અહીં બોલાવ્યો હતો, પણ આ તો જાણે બધું જ ભૂલી ગયો હોય. કામમાં બિલકુલ મન જ નથી તેનું. વીણાએ નીરને જોયો. એક ક્ષણ માટે તેને એવું લાગ્યું કે રજનીશના બોલેલા વાક્યો સાથે તે સહમત નથી. નીરના ચહેરામાં ખોવાયેલી વીણા એ પણ ધ્યાન આપી શકી નહીં કે આજે રજનીશે પહેલીવાર તેની સાથે ખુલીને કંઈક કહ્યું હતું. આજે પહેલીવાર તેના ચહેરા પર મુસ્કાન હતી. હવે બંને એકબીજાની હાજરીમાં સુકૂન શોધવા લાગ્યા હતા. વીણા હસતી તો નીર ખુશ થઈ જતો અને વીણાનો ચહેરો સહેજ પણ ઉદાસ થતો તો નીરના ધબકારા વધી જતા. રજનીશનું ઘરમાં આગમન હવે નિર્બત થઈ ગયું હતું. કલાવતીજી ખૂબ કોશિશ કરતી, પરંતુ રજનીશના પગ ઘરમાં રોકી શકતી નહીં. બીજી બાજુ હવે રજનીશની વારંવારની હાજરીથી પણ અજાણ વીણા નીરના ખ્યાલોમાં જ ખોવાયેલી રહેતી. દર પળે તેના ચહેરા પર હવે એક મુસ્કાન દોડતી. તેના દૂર જવાની કલ્પનાથી જ વીણા ધ્રુજી ઉઠતી. નીર વિઝિટર વિઝા પર હતો અને તેને તો એકના એક દિવસ જવાનું જ હતું. આ વિચાર જ વીણાને બેકાબૂ કરવા માટે પૂરતો હતો કે નીર તેને છોડી જશે. તેના મનમાં જે ભાવનાઓ ઘર કરી ગઈ હતી તે કહેવું પણ તેને અયોગ્ય લાગતું હતું અને તેને છુપાવી રાખવું પણ અશક્ય બની રહ્યું હતું. પોતાના રૂમમાં એકલતાથી ઘેરાયેલી વીણા બસ પોતાના મનને મંથન કરતી રહેતી. એક મન કહેતું કે નીરને બધું જણાવી દે, તેની સાથે પંખી બનીને તે નીલ આકાશમાં ઉડી જાય, અને બીજું મન કહેતું કે આ ખોટું છે, તે કોઈ બીજાની પત્ની છે. પહેલું મન કહેતું કે કેવી પત્ની, કોની પત્ની, તે જેને ક્યારેય પાછળ વળીને જોયું નહીં કે તેના પાછળ કોઈ કેદીની જેમ ચાલી આવી છે. બીજું મન કહેતું કે જે હોય તે તેની અર્ધાંગીની તો છે જ. 7 ફેરાનો સંબંધ શું આમ જ તૂટી જાય છે? પોતાના મનોમાં ગૂંચવાયેલી વીણા બેચેન થઈ જતી. દરેક શક્ય પ્રયાસ કરતી કે હવે નીરથી દૂર રહે, પરંતુ જેવો જ નીર હસતો ચહેરો તેની સામે આવતો તે ફરી બેકાબૂ થઈ જતી અને તેની સાથે ઊંડા સાગરમાં ડૂબકી લગાવવા વહી જતી. માં, કાલે હું ગામ જઈ રહ્યો છું. તમને યાદ છે રામેશ્વર કાકા? હા બેટા, યાદ છે. કેમ છે તે? તેઓ ઠીક છે માં. તેમની ભાગીદારીમાં એક જમીન હતી આપણી, તે વેચવાના સંબંધમાં વાત થઈ હતી અમારી. મેં વિચાર્યું છે કે માં, તે જમીન હું ખરીદી લઉં. આ તો ખૂબ સારી વાત છે બેટા, પરંતુ તેનું શું કરીશ? હવે ગામમાં શું રાખ્યું છે? માં, તે ગામમાં મારું બાળપણ રાખેલું છે. મારે ખૂબ ઈચ્છા છે કે હું તે ગામમાં એક અનાથ આશ્રમ ખોલાવું. જે રીતે તમે લોકોએ મારું બાળપણ વેરાન થવાથી બચાવી લીધું,
તે જ રીતે હું કોઈ એક બીજા બાળકના બાળપણને જો સાચવી શકું તો મારું સદભાગ્ય હશે માં, કહેતા તેની આંખોમાંથી એક આંસુ વહી નીકળ્યું. અરે વાહ, આ તો ખૂબ સારો વિચાર છે બેટા. તારી આ ઈચ્છા પૂરી કરવામાં હું તારી સાથે છું. જે કંઈ બની શકે તે કર આ સ્વપ્નને પૂરું કરવા માટે. માં, હમણાં તો બસ જમીન ખરીદવા સુધીના જ પૈસા છે મારી પાસે, પણ જલ્દી જ હું તેને આગળ વધારીશ. કેવી વાત કરી રહ્યો છે તું? પૈસાની ક્યાં કમી છે? કહેતા કલાવતીજી પોતે જ અસહજ થઈ ગયા. તે જાણતી હતી કે નીર માટે તેમના પૈસા કોઈ બોજથી ઓછા ન હતા. તેના પર નીરના નમેલા ચહેરાએ તેમને વધુ પરેશાન કરી દીધા અને સંકોચ મિટાવવા માટે બોલ્યા, તો ગામ ક્યારે નીકળીશ તું? માં, કાલનું વિચાર્યું છે મેં. જો શક્ય હશે તો કાલે જ ડીલ ફાઇનલ કરાવીશ. સાંભળ, વિનાને પણ લેતો જજે સાથે, તેનું પણ મન પ્રફુલ્લિત થઈ જશે. રૂમમાં આવતી વિનાએ છેલ્લું વાક્ય સાંભળ્યું તો બોલી, ક્યાં જવાનું છે માં? નીર કાલે આપણા ગામ જઈ રહ્યો છે, એવું કરજે તું પણ જઈ આવજે. આ બહાને તું આપણું પૈતૃક ગામ પણ જોઈ લઈશ અને કદાચ તે ગામની સુંદરતા તને સારી લાગશે. વિનાએ માથું હલાવીને મૌન સંમતિ આપી દીધી અને નીરની ગરદન નમી ગઈ. ગામમાં પ્રવેશતા જ નીરની સામે તેનું બાળપણ તરવરી ઉઠ્યું. તેનું ખુલ્લા આકાશમાં આઝાદ પંખીની જેમ ઉઠવું, પછી ઈશ્વરીય વિધાન દ્વારા તેની પાંખો કાપી નાખવામાં આવે ત્યાં સુધીનો પ્રવાસ જાણે એક રીલની જેમ તેની સામે ફરી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હાથમાં સ્ટીયરિંગ પકડીને નીર કંઈક એવો ખોવાઈ ગયો કે તેનું જાન તેના પરથી હટી ગયું અને ગાડી ખાડામાં જતાં જતાં બચી. વિનાએ ગભરાઈને નીરનો હાથ પકડી લીધો. આંચકામાંથી બહાર આવેલો નીર ગાડીની બહાર આવ્યો, ગાડીની હાલત તપાસવા, અને અચાનક જ તેના ખભા પર એક હાથ પડ્યો. આ તેનો અને રજનીશનો બાળપણનો જીગરી મિત્ર હતો અમોલ. નીરના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. બંને ભેટી પડ્યા ત્યાં સુધી વિના પણ બહાર આવી ગઈ હતી. અમોલ આગળ વધીને વિનાના પગને સ્પર્શ કરતા બોલ્યો, ભાભીજી પ્રણામ. વિના આ સહજ થતાં તેના પ્રણામ કરી અને એક ડગલું પાછળ ખસી ગઈ. અમોલે એક થપ્પડ નીરના માથામાં મારીને બોલ્યો, સાલા, તે અને રજનીશે બંને લગ્ન કરી લીધા અને એમને બોલાવવાની તસ્દી પણ ન લીધી. પણ યાર, પસંદગીની દાદ આપીશ તારી. ભાભી બહુ જ સરસ છે. નીરને જાણે ધક્કો લાગ્યો. તરત જ સફાઈ આપતા બોલ્યો, આ મારી નહીં, રાજની પત્ની છે, શ્રીમતી વિના રજનીશસિંહ. વિનાના કાનોમાં ગુંજી ઉઠ્યું, શ્રીમતી વિના રજનીશસિંહ. નીર પોતાના ઘર તરફ આગળ વધ્યો તો કઠપુતરી જેવી વિના પણ તેની પાછળ ચાલી. એક વિચિત્ર શાંતિ હતી તે બંને વચ્ચે. કદાચ કોઈ વાક્ય શોર મચાવી રહ્યું હતું. પોતાના ઘરમાં પ્રવેશતા જ જાણે એક સુખદ ઠંડી હવાનો ઝોકો નીરના ચહેરા પર અથડાયો. આ તેની જ જીદ હતી જેને અત્યાર સુધી આ મકાનને ઘર બનાવી રાખ્યું હતું. ગામ છોડી દેવા પછી જ્યાં એક બાજુ કુંવર સાહેબે પોતાની સંપત્તિને વેચવી વધુ ઉચિત સમજી, ત્યાં બીજી બાજુ પોતાની મામૂલી સંપત્તિના એકમાત્ર માલિક નીરે તેને યાદોની બારીની જેમ સાચવી રાખવી ઉચિત સમજી. તેની જીદ સામે ઝૂકીને કુંવર સાહેબે તે મકાનને તેના કાકા રામેશ્વરની દેખરેખમાં છોડી દીધું હતું. વારંવાર આ ગલીઓના ચક્કર લગાવી જતો હતો નીર. કાકા કાકી પર બોજ ન બને તે માટે કુંવર તેને પોતાની સાથે લઈ ગયા હતા. પરંતુ મોકો દોરો તોડવો એટલો સરળ હોય છે શું? વિદેશ જતા પહેલાં પણ તે છેલ્લી વાર પોતાના ઘરની માટી ભેગી કરવા આવ્યો હતો. હંમેશાથી જ હસતા ખિલખિલાતા નીરના આંસુ આ જગ્યા આવીને અનાયાસે વહી નીકળતા હતા, જેને તે ક્યારેય છુપાવવાની કોશિશ પણ કરતો ન હતો. આખરે આ ઘરનો તેના પર આટલો હક તો હતો જ. કાકીએ ખૂબ જ જોરશોરથી તેનું સ્વાગત કર્યું હતું. નાનું પણ સુસજ્જિત તે વ્યવસ્થિત ગોઠવાયેલું ઘર હતું તે, જે ક્યારેય તેનું હતું. વિનાને તેના કાકા કાકીએ પણ તે જ સમજ્યા જે અમોલે સમજ્યું હતું. તેના પર જ્યારે વિના તેમના પગને સ્પર્શ કરવા નમી તો કાકી તેને ખીજાતા બોલ્યા, છી, એકલા પગ ન સ્પર્શાય, આવો જોડીથી સ્પર્શ કરો. પછી એક સંકોચ છવાઈ ગયો બંનેના ચહેરા પર. ઉઠતા નીર બોલ્યો, કાકી, આ મારી પત્ની નથી, આ રાજની છે. કાકીને પોતાની ભૂલનો અહેસાસ થયો તો એક ફીકી મુસ્કાન છોડતા તે વિનાની દાઢીને થપથપાવતા બોલ્યા, કેવું સુનેરી નસીબ મેળવ્યું છે આપણા રાજે. હંમેશની જેમ આ મામલે પણ તેને સૌથી ઉત્તમ મળ્યું છે. વિનાની નજરે નમી ગઈ, જેને કાકીએ શરમ તરીકે લીધી અને તેના પર આશીર્વાદનો વરસાદ કરી દીધો. કાકીની પાછળ પાછળ વિના રસોડા તરફ વધી ગઈ અને નીર ગામની બહાર પોતાની જમીનનું નિરીક્ષણ કરવા માટે કાકા સાથે નીકળી ગયો. જ્યારે તે પાછો ફર્યો તો ઘર સુગંધથી મહેકી રહ્યું હતું. કંઈક તેવી જ સુગંધથી જેવી ત્યારે આવતી હતી જ્યારે તેની માતાનું માળખું હતું આ ઘર. નીર સમજી ગયો હતો કે આ સુગંધનું કારણ શું છે. અંદર આવતા જ કાકી શરૂ થઈ ગયા, વાહ, નીર કમાલની જાદુગરી છે આ વહુના હાથમાં તો. જીજી નીરની માતાની યાદ અપાવી દીધી. આજે બિલકુલ તે જ સ્વાદ છે જમવામાં જે ક્યારેય જીજીના રાજમાં અમને મળ્યો હતો. કલાવતી જીજી ખરેખર ખૂબ ભાગ્યશાળી છે કે તેમને આવી સુલક્ષણા બહુ મળી.
તેણે તો દિલ જીતી લીધું. નીર પોતાની કાકીના બોલકાપણાથી સારી રીતે વાકેફ હતો, પરંતુ આજે તે સંપૂર્ણ રીતે તેમની વાત સાથે સહમત હતો. મુસ્કુરાતા બધા જમવા બેઠા અને જેવી કે પહેલાંની જેમ અપેક્ષા હતી, નીર પોતાની આંગળીઓ સુધી ખાઈ જવા તૈયાર હતો. આજે આમ તો તે છેલ્લા ઘણા દિવસોથી વિનાના હાથનો સ્વાદ ચાખી રહ્યો હતો, પરંતુ આજે વાત કંઈક અલગ જ હતી. કાકી સાથે ખૂબ વાતો કરીને નીર વીણાને નીચે સૂઈ જવાનું કહીને છત પર ચડી ગયો. તે જ જૂના દિવસોની યાદોને તાજું કરવાનું આનાથી સારું બહાનું શું હોઈ શકે? નીર છત પર બેઠો હાથમાં સિગરેટ લઈને પોતાનું દિલ બાળી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કંઈક હતું જે તેને અંદરથી ખૂંચી રહ્યું હતું, કંઈક હતું જે સપનાના પૂરા થવાની રાહ જોઈ રહ્યું હતું. તેની આંખો પોતાના ઘરથી દેખાતી તે સ્કૂલની ઇમારત પર લાગી હતી, જ્યાં તેણે અને રજનીશે પોતાના બાળપણનું શિક્ષણ મેળવ્યું હતું. શું હતા તે બંને અને આજે શું થઈ ગયા? સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નીરને ખનકતી અવાજે જાણે આંચકો આપ્યો. શું કરીએ? દુઃખ ભૂલવા માટે આજે ડરતો સૂરજ નથી, આ હવા તો છે, માહોલ તો છે, અને હું પણ તો છું. પાસે બેઠેલી વિનાએ જેવા જ છેલ્લા શબ્દો કહ્યા, નીરે તેને વિચિત્ર નજરથી જોયું. વિના એક ક્ષણ માટે અસહજ થઈ ગઈ. પછી તેનું ધ્યાન નીરની વહેતી આંખો પર ગયું. વિના જાણે બધું ભૂલીને નીરને હાથ પકડી લીધો હતો. નીરના હાથની પકડ પણ તેના હાથ પર મજબૂત થઈ ગઈ હતી. શું થયું? કંઈ નહીં, માની યાદ આવી રહી છે. નીરે ચૂપચાપ ગરદન હલાવી દીધી. આ સમયે તે કોઈ નિર્દોષ બાળક જેવો લાગી રહ્યો હતો. વિનાએ તેને મુસ્કુરાઈને જોયો અને કહ્યું, તે દૂર ચમકતો તારો દેખાય છે. નીરે આમાં માથું હલાવ્યું તો વિનાએ આગળ કહ્યું, તે માં છે. જો તને જોઈ રહી છે, તને લાડ ડડાવી રહી છે કે તું જે આંસુ સાથે તેમને લાડને પણ ધૂંધળો કરી રહ્યો છે. નીરે પોતાની નજર નમાવી લીધી. વિનાને જેટલો જાણતો જઈ રહ્યો હતો, તે તેને એક સ્પષ્ટ અને સમજદાર સ્ત્રી લાગવા લાગી હતી. કંઈક એવી કે જેને ચાહવાનું મન થાય, મન લગાવવાનું મન થાય. તું માને પાછી નહીં લાવી શકે, પરંતુ પોતાની ખુશીઓથી તેમનું દામન જરૂર ભરી શકે છે. કોશિશ તો કરી જ શકે છે. આ ચેન તેમની છે ને? નીરે આમાં માથું લાવ્યું. તને નથી લાગતું કે આ જ્યારે તારા આંસુઓથી ભીંજાતી હશે તો માના મન પર પણ કંઈક ટીપા પડી જતા હશે? નીરે તેને જોયું. કેટલી પ્રેમાળ લાગી રહી હતી. વીણાની વાતો તેના ઘા પર મલમ જેવી મહેસૂસ થઈ રહી હતી. નીરે વીણા સાથે વાત કરતા તેને પોતાની યોજના સાથે જોડાયેલી બધી વાતો જણાવી. માના ઉલ્લેખથી શરૂ થયેલી વાતોનો સિલસિલો બાળપણની ગલીઓથી પસાર થઈને જુવાનીની સીમાને સ્પર્શતો, વિદેશની સફર કરતો, આખરે વીણાની નીરના ખભા પર માથું મૂકીને આંખો નમાવી લેવા પર ખતમ થઈ ગયો. નીરે જાણે આ ક્ષણના દોરાને કસીને પકડી લીધો. વીણાને સાથે લઈને તે સપનાઓથી આગળ નીકળી ચૂક્યો હતો. નિર્દોષ જેવી વીણાને નિહાળતો તે ક્યારેક તેને તો ક્યારેક તે વિશાળ આકાશને જોઈ રહ્યો હતો. બંનેમાંથી કોણ વધુ આકર્ષક છે તે નક્કી કરી શક્યો ન હતો. જ્યારે તેના હાથ વીણાના વાળ સુધી પહોંચ્યા, તે સમજી શક્યો નહીં. તેનો સ્પર્શ પામીને વીણા અચાનક જ જાગી ઉઠી. એકબીજાની બરાબર સામે બે હૃદય ધબકી રહ્યા હતા. નીર અને વીણાનું અંતર હવે ઊંચું થઈ રહ્યું હતું. ધ્રુજતા ઊંટ હવે મળવા જ હતા કે નીરના કાનોમાં પોતાની જ અવાજ ગુંજી ઉઠી. આ છે શ્રીમતી વીણા રજનીશસિંહ. નીર એકદમ ઊભો થઈ ગયો. તેના અને વીણાના ચહેરા પર જાણે ફટકાર વરસી રહી હતી. પોતાના વાળને સંભાળતી વીણા પણ ઊભી થઈ ગઈ અને ભરપૂર પોતાની હાજરીને સમેટીને નીચે ચાલી ગઈ. કોશિશ તો એ જ હતી કે પોતાના નિશાન પણ પાછળ ન છોડે, પણ કદાચ પોતાનું દિલ કોઈના બીજાના હૃદયમાં ધડકાવવા માટે છોડી ગઈ હતી. વીણાના ગયા પછી નીર ઘૂંટણીએ બેસી ગયો. તેની માની ચેન ફરી ભીની થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે નીર ગામની જમીનની વાત નક્કી કરી વીણા સાથે પાછો શહેર માટે નીકળી ગયો. આખો રસ્તો બંને વચ્ચે મૌન હતું. સામાન્ય રીતે નીર કોઈ ગીત ગણગણીને જ ડ્રાઈવ કરતો હતો, પણ આજે જાણે કોઈએ તેના હોઠ છીવી દીધા હોય. વીણા પણ એક ખૂણો પકડીને ચૂપ હતી અને ગાડી સાથે ચાલતા રસ્તાને તાકી રહી હતી. તેને દરેક રસ્તાની એક મંજિલ દેખાઈ રહી હતી. બસ તેની પોતાની મંજિલ ક્યાં ગાયબ હતી તે જ ખબર નહોતી. બેધ્યાનપણે તેનો દુપટ્ટો ગાડીના ગેર પર અડક્યો તો નીરને જાણે ભડકી ઉઠવાનું બહાનું મળી ગયું. તેને જોરથી વીણા પર બૂમ પાડીને કહ્યું, તારી વસ્તુ અને સામાનને કાબૂમાં રાખ, અને બને તો પોતાને પણ. વીણાને જાણે કોઈ ઝેરી જીવે ડંખ માર્યો હોય. તેને પોતાનો દુપટ્ટો ખેંચી લીધો અને ફરી બહાર જોવા લાગી. આ વખતે સાથે ચાલતો રસ્તો થોડો ઝાંખો હતો. નીરના ચહેરા પર રાહતનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને વીણા ફક્ત છત પર જવાનું પોતાનું કારણ જ શોધવામાં લાગી હતી. ઘર પહોંચતા જ દીનને રજનીશે ઘેરી લીધો. કલાવતીજીના જમવાના આગ્રહનો અસ્વીકાર કરીને રજનીશ નીરને રૂમમાં લઈ ગયો. વીણાના ચહેરાનો ઉડી ગયેલો રંગ તેનો હાલ જણાવવા માટે પૂરતો હતો. કલાવતીજીએ તેને પૂછ્યું, બધું બરાબર તો છે ને બેટા? વીણા જાણે ગઈકાલ રાતથી એક ઝટકામાં જ આજમાં પટકાઈ ગઈ હોય. ખોવાયેલી રહીને બોલી, બરાબર છું માં, બધું બરાબર છે.
કલાવતીજીને શંકા થઈ તો તે ફરી બોલ્યા, બેટા, તારા ચહેરા પરથી તો તારા બરાબર હોવાનું લાગતું નથી. વીણા તેમને આખી રાત બરાબર ન સૂવાનું બહાનું આપીને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. કલાવતીજી શંકામાં તેને જેથી જોઈ રહ્યા. આ બધું શું છે નીર? આટલો સારો મોકો હતો તારી પાસે. મારાથી આ નહીં થાય રાજ. શું વાહિયાત વાતો કરે છે? તારાથી નહીં થાય તો કોનાથી થશે? હું કંઈ જ જાણતો નથી. તારે આ કરવું જ પડશે રાજ. સમજ, હું પોતાની જ નજરમાં તારો ઇમોશનલ ડ્રામા તારી પાસે રાખ. તું કદાચ ભૂલી ગયો છે કે આ ઘર અને મેં તારા માટે કેટલું કર્યું છે. બધું ભૂલી ગયો છે તું? હું કંઈ જ ભૂલ્યો નથી રાજ. બધું યાદ છે. જો તને બધું યાદ છે તો પછી તને જે કહેવામાં આવી રહ્યું છે તે કર. રજનીશનો ગુસ્સો થોડો ઓછો થયો તો તે અવાજને થોડો નરમ કરતા બોલ્યો, યકીનમાં નીર, આમાં આપણા બધાનું ભૂલું છે. નીર નજર ઝુકાવીને બહાર આવી ગયો. કપડાં બદલીને પાછી ફરતી વીણા સાથે નીર ટકરાઈ ગયો. આ પહેલાં કે વીણા કંઈ કહે, નીર ત્યાંથી નીકળી ગયો. તેના જતાં જતાં વીણાએ તેની આંખોમાં ભીનાશ જોઈ હતી. વીણા બેચેન થઈ ગઈ. તેને રૂમમાં ડોક્યું કરીને જોયું તો અંદર રજનીશને જોયો. તે સમજી શકતી નહોતી કે રજનીશે નીરને એવું શું કહી દીધું કે તેની આંખોમાં આંસુ આવી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિચારતી રહી તે નીચે આવી ગઈ. નીચે આવીને વીણા કલાવતીજી સામે કામમાં લાગી ગઈ. જમવાનો સમય થઈ ચૂક્યો હતો પણ ન તો નીર કે ન તો રજનીશ નીચે આવ્યા હતા. કલાવતીજીએ વીણાને નીરને બોલાવવા મોકલી અને પોતે રજનીશને લાવવા ચાલી ગઈ. વીણા નીરના રૂમમાં પહોંચી તો ત્યાં કોઈ નહોતું. તેને ચારે બાજુ જોયું પણ નીર ક્યાંય ન દેખાયો. તે નીચે પાછી ચાલી આવી. રજનીશ ટેબલ પર બેસીને જમી રહ્યો હતો. તેને કલાવતીજીને કહ્યું કે નીર નથી તો તેના ચહેરા પર તેની બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. નીરના આંખોના આંસુ તેને વારંવાર પરેશાન કરી રહ્યા હતા. તેના પર રજનીશને આમ આરામથી જમતા જોઈને તે વધુ ગુસ્સે થઈ ગઈ હતી. કલાવતીજી પણ પરેશાન થતા બોલ્યા, અરે આમ કેમ? ક્યાંય નથી મળતો. હમણાં તો ઉપર જ હતો. જણાવ્યા વગર ક્યાં જતો રહ્યો? પછી તે રજનીશ તરફ ફરીને બોલ્યા, રાજ, તારી સાથે જ ગયો હતો ને તે ઉપર? તને ખબર છે કે તે ક્યાં છે? રજનીશે નામાંકિત માથું હલાવ્યું અને કહ્યું, ના માં, મને તો કંઈ જણાવીને નથી ગયો. તે ગામના સિલસિલામાં ગયો હશે માં. પરમ દિવસે સવારે તેની ફ્લાઇટ છે. તેને જતાં પહેલાં બધું સેટ પણ તો કરવું જ છે. તેની નજર વીણા પર ગઈ જ્યાં નીરના જવાના સમાચાર સાંભળીને ચહેરા પર બહાર વાગી ગયા હતા. કલાવતીજી પણ હેરાન થતાં બોલ્યા, 2 દિવસ પછી જઈ રહ્યો છે અને તમે લોકોએ મને જણાવવાનું પણ જરૂર ન સમજ્યું? રજનીશ બોલ્યો, માં, તેને તો જવાનું જ હતું. મને લાગ્યું કે તમને ખબર હશે કે જ્યારે પાછો જશે તે. કલાવતીજીએ થોડા ગુસ્સાથી તેને જોયો અને પછી વીણા તરફ ફરીને બોલ્યા, તું પણ જમી લે બેટા. જ્યારે પાછો આવશે તો તેને પણ જમાડી દઈશું. વીણાએ માથું ઝુકાવીને કહ્યું, માં, જરા પણ ભૂખ નથી. કલાવતીજીનો જવાબ સાંભળ્યા વગર તે ઉપર ચડી ગઈ. રજનીશના ચહેરા પર એક વિકૃત સ્મિત હતું. વીણા પોતાના રૂમમાં પડી અનુમાન લગાવી રહી હતી. તે રાત્રે છત પર પણ નીર અને રજનીશ બંનેની વાતચીતનું પરિણામ નીરના ઉતરી ગયેલા ચહેરામાં થયું હતું અને આજે પણ નીર આંસુ લઈને જ ઘરેથી નીકળ્યો હતો. ગઈકાલ રાતનો કિસ્સો પણ તેમની સામે દોડી રહ્યો હતો. તેને કંઈ સમજાઈ જ રહ્યું નહોતું કે નીર આખરે ગયો ક્યાં. આખો દિવસ વીતી ચૂક્યો હતો. નીરનો કંઈ પત્તો નહોતો. વીણા આખા ઘરમાં બેચેન થઈને ફરી રહી હતી. કલાવતી કરતાં વધુ વીણાને નીરની ચિંતા હતી અને કદાચ આનો અહેસાસ કલાવતીજીને પણ હતો. રાત થવા આવી હતી પણ નીરનો કોઈ પત્તો નહોતો. રજનીશ આજે પણ હંમેશની જેમ ઘરેથી ગાયબ હતો. કલાવતીજીએ જ્યારે કુંવર સાહેબનો ઉલ્લેખ કર્યો તો તેમણે પણ નીરના વ્યવહાર પર હેરાની વ્યક્ત કરી કે અને કહ્યું, આ રજનીશનું કીડું નીરને ક્યારથી કરડી ગયું? તેમના વાક્યોમાં કટાક્ષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કટાક્ષ રજનીશ માટે હતો જેને સમજીને કલાવતીજીની નજર ઝૂકી ગઈ. કલાવતીજીને પરેશાન જોઈને કુંવર સાહેબ બોલ્યા, કલાવતી, તે હવે બાળક નથી રહ્યો. વિદેશમાં પણ એકલો જ રહે છે ને? હોઈ શકે છે કે કોઈ કામથી ગયો હોય. કલાવતીજી તરત જ બોલ્યા, લાપરવાહ નથી તે. હંમેશા જણાવીને જાય છે. પરમ દિવસે સવારની ફ્લાઇટ છે તેની. શું જાણો છો તમે? કુંવર સાહેબે હેરાનીથી કલાવતી તરફ જોયું અને નામાંકિત માથું હલાવ્યું. કલાવતીજી બોલ્યા, રાજ સિવાય આ વાત કોઈ જાણતું નથી. શું આ પહેલાં આવો વ્યવહાર જોયો છે તમે નીરનો? મને તો કંઈ સમજાતું નથી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે તે ગામથી પાછો ફર્યો છે તેના હાવભાવ બરાબર નહોતા અને પછી રાત તેને ઉપર લઈ ગયો. પછી ખબર નહીં કે તે ક્યાં જતો રહ્યો. મને હવે ચિંતા થઈ રહી છે. કુંવર સાહેબના મનમાં પણ હવે ગભરાટને જગ્યા લીધી પણ કલાવતીજીને શાંત કરાવવા જરૂરી હતા. તેમના દિલાસો આપતા બોલ્યા, ચિંતા ના કરો તમે. આવી જશે. સવાર સુધીમાં પાછો આવી જશે. તમે અત્યારે સૂઈ જાઓ. સવારે એકવાર નોકરને ગામ મોકલી દઈશ. મામલો શું છે કદાચ સમજાઈ જાય. કલાવતીજી તેમનો હાથ પકડીને સૂઈ ગયા અને આખા દિવસની થાકનું ઊંઘમાં ક્યારે રૂપાંતર થઈ ગયું તેમને ખબર ન પડી. પોતાના રૂમમાં પડખા બદલતી વિના આખી રાત સૂઈ ન શકી.
ઉઠીને નીરના રૂમમાં પણ ગઈ, પણ કંઈ હાથ ન લાગ્યું. તેનો કોઈ પત્તો નહોતો. આખો બીજો દિવસ વીતી ગયો. ન તો નીર પાછો ફર્યો હતો, ન તો રજનીશ. કોઈને કંઈ સમજાયું નહોતું રહ્યું. વીણાની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ રહી હતી. તેનો ઉતરી ગયેલો ચહેરો કલાવતીજીને વધુ સાલી રહ્યો હતો. વીણા પૂરી કોશિશ કરી રહી હતી કે તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકે, પણ તેની કોશિશ કામયાબ થઈ નહોતી રહી. દોસ્તો, કહાનીમાં હવે જોરદાર ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કુંવર સાહેબે ગામ અને આસપાસના વિસ્તારોમાં માણસો દડાવી રાખ્યા હતા, પણ નીરનો કંઈ પત્તો નહોતો લાગી શક્યો. રજનીશની ગેરહાજરીની બધાને આદત હતી, પણ નીરનું ન આવવું બધાને ચાલી રહ્યું હતું. વીણાએ ગઈકાલથી કંઈ ખાધું નહોતું. તેની પોતાના રૂમમાં બેસી રહી તે બસ એ જ વિચારતી રહી હતી કે આખરે એવું તે શું થયું હતું રજનીશ અને નીર વચ્ચે કે તે આમ જ ક્યાંક જતો રહ્યો. તેને આ વાત હજી સુધી ઘરમાં કોઈને પણ કરી નહોતી. કુંવર સાહેબને આજે શહેરની બહાર જવું પડ્યું હતું અને નીર માટેની ચિંતા સાથે તેઓ ગયા હતા. ઘરમાં માત્ર કલાવતીજી અને વીણા જ બચ્યા હતા. બંનેને કશું સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું. રાત થઈ ચૂકી હતી. ચિંતાને કારણે કલાવતીજીને વીણાએ ખૂબ મુશ્કેલીથી સુવડાવીને તે પોતાના રૂમમાં સૂતી હતી. આરામ ખુરશી પર બેસીને તે ખૂબ લાંબા સમય સુધી વિચારતી રહી અને આખરે તેની થાક તેની આંખો પર આવી થઈ ગઈ. ખભા પર પોતાનું ઝોલું લટકાવેલ નીરવ વીણાના રૂમમાં હતો. આરામ ખુરશી પર સૂતેલી વીણા ખૂબ જ નિર્દોષ અને સુંદર લાગી રહી હતી. રૂમમાં સળગતા દીવાઓના પ્રકાશથી વીણાનો ચહેરો પણ ચમકી રહ્યો હતો. રાતના સમયે વીણા પોતાના રૂમમાં દીવાઓને પ્રકાશ રાખવાનું પસંદ કરતી હતી. નીર તેની નજીક આવ્યો અને કોઈ પણ અવાજ ન થાય તેવો પ્રયત્ન કરતા તેની નજીક બેઠો અને બોલ્યો, મને માફ કરી દેજે વીણા, તને મારા જજબાત કહી ન શક્યો, પણ મારા મનમાં ભીતર સુધી સમાઈ ગઈ છે તું. હવે હું જઈ રહ્યો છું, પણ તારો એક અંશ ચોરીને મારા મનમાં આવનારી તું પહેલી છોકરી છે. વાયદો કરું છું કે છેલ્લી પણ તું જ રહીશ. તારો સામનો નહીં કરી શકું. બની શકે તો મને માફ કરી દેજે. એમ કહેતા નીર પોતાની આંખોમાંથી વહેતા આંસુને લૂછતો ઊભો થયો. એક ડગું આગળ વધ્યો તો તેણે પોતાના હાથ પર વીણાનો સ્પર્શ અનુભવ્યો. તે જાગી રહી હતી. નીરે ફરીને જોયું તો વીણા રોજની જેમ તેને જોઈ રહી હતી. નીરની પાંપણો ઝૂકી ગઈ. વીણાએ આગળ આવીને નીરને કહ્યું, તું આટલો કાયર હોઈશ મેં વિચાર્યું નહોતું. નીર કશું બોલી ન શક્યો. ત્યારે વીણા એક ડગલું વધુ આગળ વધી અને નીરનો કોલર પકડતા બોલી, મારા મનના ભીતરમાં મને સમાવતા પહેલાં મારી પરવાનગી નહીં લઈશ નીર? નીર હજી પણ ચૂપચાપ ઊભો હતો. દોસ્તો, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વીણાનો ગુસ્સો તે પહેલી વાર જોઈ રહ્યો હતો. તે ગુસ્સામાં પણ તેની સાફ નિયત સ્પષ્ટ હતી. નીરને ફરીથી હલાવતા તે બોલી, મારા જીવનમાં કશું જણાવ્યા વગર જ આવી ગયા તમે. મેં માફ કરી દીધું, પણ આમ ચોરોની જેમ ભાગવા નહીં દઉં તને. નીરે પોતાને છોડાવ્યો અને બોલ્યો, આ બરાબર નથી વીણા, હું આ ન કરી શકું. વીણાએ કહ્યું, શું નથી કરી શકતા તમે નીર? શું કર્યું છે તમે એવું? નીર ચૂપ હતો. ત્યારે વીણાએ આગળ કહ્યું, બોલતા કેમ નથી નીર? આમ તો તમે ક્યારેય ચૂપ નથી રહેતા. આજે કેમ નથી બોલતા? પ્રેમ કરવા લાગ્યો છે તું અને ચાહું છું તને. પણ એ પહેલાં કે નીર કશું બધું બોલે, વીણા તેને ગળે વળગી પડી. નીર સતબત હતો. પોતાના બંને હાથોને વીણાથી દૂર કરવાનો સખત પ્રયાસ કરવા છતાં પણ નીર પોતાને રોકી ન શક્યો અને તેને પણ વીણાને પોતાની બાહોમાં લઈ લીધી. સિસકતા વીણા બોલી, હું અહીં નહીં રહી શકું નીર. રજનીશે મને ક્યારેય અપનાવી નથી. મારા જીવનમાં તમે પ્રકાશ લઈને આવ્યા હતા. મને આમ અંધારામાં ઘેરાયેલી છોડીને ન જાઓ. હવે હું આમ નહીં જીવી શકું. નીર કશું બોલી ન શક્યો. એકબીજાને બાહોમાં સુકૂન શોધતા બંને આ ક્ષણની નબળાઈમાં ક્યારે વહી ગયા બંને સમજી ન શક્યા. બીજી સવારે પોતાના જીવનની સૌથી સુખદ સવારનો અનુભવ કરતી વીણા ઉઠી. બાજુમાં સૂતેલો નીર તેને તેની સંપૂર્ણતાનો અહેસાસ કરાવી રહ્યો હતો. તેણે વિચારી લીધું હતું કે હવે તે અહીં નહીં રહે. આ એક રાતમાં નીર સાથે પોતાના આખા જીવનના સપના સજાવી લીધા હતા. તેને નીરને સૂતો છોડીને વીણા બારી પાસે આવી ગઈ. સૂરજ સંપૂર્ણપણે ઉગ્યો ન હતો. રાતની ખુમારી કદાચ હજી તેના પર પણ આવી હતી. નીરનું શર્ટ ઉઠાવી વીણા તેમાં તેનો સ્પર્શ અને તેની ગંધ અનુભવી રહી હતી કે અચાનક તેનો હાથ નીરના શર્ટના ખિસ્સા પર હતો ગયો. કુતૂહલવશ તેને જોયું તો એક કાગળ હતો. ઉપર રજનીશનું નામ જોઈ તે પોતાનો હાથ તે પત્ર ખોલ્યા વગર રોકી ન શકી. થોડી જ વારમાં નીરની આંખ ખોલી તો તેને વીણાને પોતાની સામે ન જોઈ. ચારે તરફ જોયું તો તે તેને બારી પાસે બેઠેલી દેખાઈ. નીર હસતા હસતા ઊભો થયો અને તેને ગુડ મોર્નિંગ કહેતા તેની પાસે આવ્યો. વીણા આંસુઓથી ભરેલી હતી. નીરે તેને ખભાથી પકડતા પૂછ્યું, શું થયું વીણા? કેમ રડી રહી છે? તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વીણાએ તેની તરફ જોયું તો તે એક પળ માટે ડરી ગઈ. તેની આંખો લાલ ગુમ હતી.
નીરે ફરીથી પૂછ્યું, શું થયું વીણા? વીણા ઊભી થઈ અને તેણે તે પત્ર નીરની આગળ મૂકી દીધો. નીરની નજર એક પળ ઝૂકી અને બીજી જ પળે ઉઠી ગઈ. હકલાતા તે બોલ્યો, વીણા, જે તું સમજી રહી છે એવું કશું નથી. એ પહેલાં કે નીર કશું બધું બોલે તેના ગાલ પર એક જોરદાર થપ્પડ વાગી ચૂકી હતી. પત્રમાં લખ્યું હતું, નીર, સોરી, તને ફોન ન કરતા પત્ર લખી રહ્યો છું, પણ વાત જ એવી છે કે ફોન પર કહી નથી શકાતી. પાપાએ મારી લગ્ન એક ગામડિયન સાથે કરાવી દીધા. તું તો જાણે છે હું અવનીશને ચાહું છું. મને છોકરીઓમાં કોઈ રસ નથી. હું તેની સાથે રહી નથી શકતો. અવનીશ પણ મને ખૂબ ચાહે છે. પાપાને જણાવ્યું હતું મેં. અરે, જ્યારે હું છોકરીઓ સાથે કમ્ફર્ટેબલ મહેસૂસ નથી કરતો તો પછી લગ્ન કેવી રીતે નિભાવીશ? પણ નહીં, આ વાત પાપાને સમજાય નહીં. આ ઇન્ડિયા પણ પછાત રહ્યું છે અને હંમેશા પછાત જ રહેશે. ત્યાં હું અવનીશ સાથે કેટલો ખુશ હતો, પણ નહીં, પાપાને તો મને પાછો બોલાવવો હતો. ઉપરથી ભૂખ હડતાલ પર બેસી ગઈ. મેં પાપાને ખૂબ સમજાવ્યા પણ તેઓ ન માન્યા. ઉલટાનું મને વારસદાર હકથી બેદખલ કરવાની વાત કરી રહ્યા હતા. મારે મજબૂરીમાં લગ્ન કરવા પડ્યા. તું સમજી રહ્યો છે ને? હવે યાર, હું તે છોકરી સાથે રહી નથી શકતો. તેને છોડવા વિશે વિચારીશ તો પાપાનો સમાજ, ફલાણું ઢીકણું, આ બધાની ચિંતા આવશે. આ દરમિયાન મેં અને અવનીશે એક પ્લાન વિચાર્યો. જો તું મારો સાથ આપીશ તો અમે આ છોકરીથી છુટકારો મેળવવામાં સફળ થઈ જઈશું. અને જો તે મને છોડે નહીં અને બસ એક ખૂણામાં ચૂપચાપ પડી રહે તો તે બધું સારું. પાપાની સમાજની મુશ્કેલીઓથી હું બચી જઈશ. તારે વીણા સાથે પ્રેમનું નાટક કરવું પડશે. તેને એટલું મહેસૂસ કરાવવું પડશે કે તારાથી દૂર ન રહી શકે. શારીરિક રીતે સંબંધ બનાવવો પડશે. તારે તેની સાથે અને પછી તેને છોડીને ક્યાંક દૂર જતું રહેવું પડશે. હું જાણું છું કે હું ખોટું કરી રહ્યો છું, પણ હું અવનીશને ખૂબ ચાહું છું યાર. અને આ કામમાં બસ તું જ મારી મદદ કરી શકે છે. હું વાયદો કરું છું કે તારી બધી સમસ્યાઓ હું હલ કરી દઈશ. તારો બિઝનેસ સેટ કરવામાં તારી મદદ કરીશ ભાઈ. તારે આ મારા માટે કરવું પડશે. તું કહેતો હતો ને કે આ ઘર તારા માટે ઘણું કર્યું. આજે તારી પાસે મોકો છે કે તું આ ઘર માટે કશું કરી શકે. હું ઇન્ડિયન છોકરીઓને સારી રીતે જાણું છું. એકવાર તારી સાથે સૂઈને તે આખી જિંદગીમાં ગિલ્ટતા જીવશે. ઉપરથી હું અને અવનીશ પણ તેને ગિલ્ટમાં જીવવા મજબૂર કરીશું. મારું વર્તન એટલું સારું કરી દઈશ કે તે તૂટી જશે. આ ઇન્ડિયન છોકરીઓનું પોતાનું કેરેક્ટર ખૂબ પ્યારું હોય છે ભાઈ. બસ એક ભૂલ અને મારું કામ થઈ જશે. બસ આ બધામાં તું મારી મદદ કરી દે ભાઈ. અને પછી દુનિયા સામે તું રહીશ જ. તે હું તેનો પતિ અને તે પણ આ મહેલની રાણી. આટલું મોટું ઘર ક્યારેય સપનામાં પણ નહીં મળે તેને. મહેલોનો રાજા મળ્યો છે. તેને આખી ઉંમર રાજ કરશે. હું તેને બધી સુવિધા આપીશ. બસ હું પોતાને તેને નહીં આપી શકું. ભાઈ પ્લીઝ તું આવી જા અને મારી એટલી મદદ કરી દે પ્લીઝ. તારી રાહમાં રાજ. નીરની પાંપણો ઝૂકી હતી. થપ્પડનો પડઘો હજી પણ તેના કાનોમાં ગુંજી રહ્યો હતો અને વીણા તેની સામે એક બૂત બની સૂની અને ભીની આંખોથી તેને જોઈ રહી હતી. વીણા, મારી વાત સાંભળ, નીર કહેતો જ રહ્યો. વીણા ભારે પગલે પોતાના રૂમમાંથી બહાર આવી અને ખાલી પડેલા રૂમમાં જઈને તેણે દરવાજો ભીડી લીધો. સૂરજ હજી ઉપર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને નીર વીણાના રૂમમાંથી પોતાની હાજરીને સમેટી રહ્યો હતો. થોડી ક્ષણો પહેલાં જ્યાં અનેક જન્મોના સપના પાંગર્યા હતા ત્યાં જ હવે વીતેલી બધી ક્ષણોનું દર્દ પણ પસારી રહ્યું હતું. દરેક તે જગ્યા જ્યાં વીણાનો સ્પર્શ હતો, નીર પોતાની આંગળીઓ ફેરવી રહ્યો હતો જાણે તે છેલ્લી વાર પોતાની અંદર સમાવી રહ્યો હોય. આ ક્રમમાં તેનો હાથ હવે વીણાના ઝાંઝરને અડી ગયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના છન વાગતા ઘૂઘરા નીરની અંદર કશુંક તૂટતું અનુભવી રહ્યા હતા. હા, હું તેના કહેવા પર આવ્યો હતો, પણ તને ક્યારે ચાહવા લાગ્યો હું સમજી ન શક્યો વીણા. બસ એટલે જ કાલે જતો રહેવા માગતો હતો હું. પણ કદાચ આપણી કિસ્મતને આ મંજૂર નહોતું. કદાચ મારા કર્મોને આ મંજૂર નહોતું. ઝાંઝરને જોરથી પોતાના હૃદયથી લગાવતા નીર બબડી રહ્યો હતો. આંખોમાં પાણી લઈને નીર તે રૂમમાંથી બહાર નીકળી આવ્યો અને પોતાના અત્યાર સુધીના કેટલાક સુખદ પળોને તે ઘરના દરેક ખૂણામાં સમેટીને નીર તે મહેલમાંથી બહાર આવી ગયો. બાલ્કનીમાં ઊભેલી વીણા તેના સાથે પોતાનું મન પણ જતું જોઈ રહી હતી. બીતી રાતનો સાયો જેટલો સુંદર દેખાતો હતો, હવે તે જ સાયો ભયંકર અને વિકરાળ રૂપ લઈને તેની સામે ઊભો હતો. આંખોમાંથી વરસાદ વરસી રહ્યો હતો. ઉંબરાને હાથથી ધકેલતી તે હવે ખાલીપામાં વહેતા આંસુને જોઈ રહી હતી અને સાથે જ જોઈ રહી હતી પોતાના તૂટેલા વિશ્વાસ, અધૂરા પ્રેમ અને વિખંડિત અસ્તિત્વને. સૂરજ આકાશમાં ચડી ચૂક્યો હતો. કલાવતીજી આશ્ચર્યચકિત થઈ વીણાને જોઈ રહી હતી. નીરના રૂમમાં તેનો સામાન ન જોઈને તે સમજી ગઈ હતી કે તે જઈ ચૂક્યો છે, પરંતુ આમ કોઈને કહ્યા વગર તે કેવી રીતે જતો રહ્યો તેનો તેમને અંદાજ ન હતો.
આના પર બારી પર બેઠેલી વિનાને જાણે એક જ રાતમાં વેજાન થતી જોઈ રહી હતી. કલાવતીજી મૂંઝવણમાં હતી કે તેને શું થયું છે. વિના કંઈ બોલી રહી ન હતી, પરંતુ તેની આંખો ભરાઈ રહી હતી. સતત બહાર જઈ રહેલા રસ્તાને જોતી વિનાને જાણે કલાવતીજીની હાજરીનો પણ ભાન ન હતો. કલાવતીજીએ તેને ખૂબ હલાવી, પરંતુ તેને તો જાણે ટસથી મસ્ત ન થવાની પ્રતિજ્ઞા લીધી હતી. રજનીશ રૂમમાં આવી ચૂક્યો હતો. એક અસહાય અને સહમિત નજર કલાવતીજીએ તેના પર નાખી તો પોતાના પ્લાનની સફળતાનો વિચારીને રજનીશની ખુશીની કોઈ સીમા નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બિચારા જેવું મોં બનાવીને તેણે કલાવતીજીને બહાર જવાનો ઇશારો કર્યો. કલાવતીજી ઉઠીને બહાર આવી ગઈ અને પાછળ છોડી ગઈ એક કતલ અને એક કાતિલ. કતલ વિશ્વાસનું અને વિશ્વાસનો કાતિલ. રજનીશે જેવો વીણાને ખભે સ્પર્શ કર્યો, પોતાનું નાટક શરૂ કરવા માટે વીણાએ પોતાની મુઠ્ઠીમાં દબાવેલો પત્ર તેના આગળ કરી દીધો. એક ક્ષણ માટે રજનીશ થીજી ગયો. તેની પરેશાની પર પરસેવાની બે બૂંદ લહેરી ગઈ, પરંતુ પછી પોતાની જાતને સંભાળતા તે ઊભો થઈ ગયો. શિયાળની તેજીથી વીણા તેના પર કૂદી પડી અને તેની છાતીને પાછળ ધકેલતા બોલી, કેમ કર્યું આ બધું? કેમ આ રમત રમ્યો મારી સાથે? પોતાની અયાશીઓ છુપાવવા માટે મારો ઉપયોગ કર્યો? કેમ? રજનીશને કંઈ સમજાયું નહીં કે આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે. વીણા ગુસ્સાથી બોલી, હવે જોજે તો હું શું કરું છું. જે કંઈ તે મારી સાથે કર્યું તેનું પરિણામ તને ભોગવવું જ પડશે. લોકો પણ જાણે કે કયા પ્રકારનો કમીનો છે તું. શું કરીશ? રજનીશ જાણે પાછો હોશમાં આવતા બોલ્યો, સૌથી પહેલાં તો હું પપ્પાને જ પૂછીશ કે કેમ કર્યું મારી સાથે આવું. બધું જાણતા હોવા છતાં કેમ ધકેલી મને આ ખાડામાં? કયો મિત્ર હતો મારે જેણે આટલો મોટો દગો આપ્યો મને? આ પછી તારી સચ્ચાઈ હું દુનિયાની સામે લાવીશ કે કઈ રીતે તે આ રમત રચી મારી સાથે. વિના જાણે પોતાની ધૂનમાં બોલતી જઈ રહી હતી. તેને જોયું જ નહીં કે રજનીશના ચહેરા પર કેટલા વિકૃત ભાર આવી ગયા હતા. અને જે તે કર્યું તે કેવી રીતે જણાવીશ? મેં શું કર્યું છે? ગઈ રાતે કોઈ બીજા મર્દ સાથે પોતાનો પલંગ વેચી ચૂકી છે તું? પરંતુ તે તો બોલતા બોલતા જાણે તેની જીભને લખવો મારી ગયો હતો. નજરો નમી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં આવતી જોઈ રજનીશે પોતાનો આગલો દાવ છોડ્યો. નીર, કે મેં તારી સાથે કોઈ જબરજસ્તી નથી કરી. વિના, તો મહેરબાની કરીને આ સતી સાવિત્રી હોવાનો ઢોંગ બંધ કરતું. તારી મરજીથી મારી સાથે દગો કરીને નીર સાથે જોડાઈ. આ હું માનું છું કે મેં જ નીરને કહ્યું હતું તારી સાથે આવું કરવા માટે, પરંતુ હું બીજું શું કરત? પપ્પાએ મને આવું કરવા મજબૂર કર્યો. અવનીશ અને હું સાથે ખુશ છીએ. મને તારામાં કોઈ રસ નથી. વિના મોં ખોલીને તેને જોઈ રહી હતી, જાણે સમજવાની કોશિશ કરી રહી હોય કે અસલી દોષ કોનો છે. તેનો જેને ભાવનાઓમાં વહીને પોતાની સીમાઓ ઓળંગી દીધી, કે પછી તેનો જેને પોતાનો સ્વાર્થ સાધવા માટે તેની ભાવનાઓની જ મજાક ઉડાવી દીધી. વિનાની આંખોમાંથી આંસુનો પ્રવાહ તેજ થતો જઈ રહ્યો હતો. વિનાને ચૂપ જોઈ અને પોતાની વાત પૂરી થવા તરફ વધી જોઈ રજનીશે પોતાનો સ્વર હળવો કરી દીધો. જો વિના, તને આ ઘરમાં કોઈ કમી નહીં હોય, તું આગળ ભણવા માંગે છે ને? હું તને ભણાવીશ, બધી સુખ સુવિધા આપીશ. બસ હું તને મારી જાત નહીં આપી શકું, પરંતુ આપણે સારા મિત્રો બની શકીએ છીએ. અને શારીરિક જરૂરિયાતોનું શું છે? તે જે રીતે નીર સાથે પૂરી કરી તે જ રીતે તું બીજા સાથે કરવા માટે સ્વતંત્ર છે. વિનાને જાણે કોઈએ જોરદાર આંચકો આપ્યો હોય. તેની આંખોમાંથી વહી રહેલા આંસુ અચાનક જ બંધ થઈ ગયા. ચહેરા પર ધૂણા લાવતા બોલી, તું આટલો હલકો હોઈ શકે છે? મેં વિચાર્યું ન હતું. હા, થઈ મારાથી ભૂલ, પરંતુ હવે હું કોઈ ભૂલ નહીં કરું. દુનિયાને આપજે હવે પોતાની સફાઈઓ કહીને વિનાએ રૂમની બહાર પોતાના પગ મૂક્યા. વિચાર લે વિના, જો તું આ ઘરથી ગઈ તો તારી બહેનોનું શું થશે? વિચાર્યું છે તે? કોણ કરશે તેમની સાથે લગ્ન? આખી જિંદગી કુંવારી જ રહી જઈશ. જેથી મોટી બહેનના લગ્ન 5 મહિના પણ ન ટક્યા. તેમની સાથે કોણ લગ્ન કરશે? અને મારે બહાર શું સફાઈ આપવી પડશે? શું સાબિત કરીશ તું? શારીરિક રીતે અસક્ષમ નથી હું? કંઈ સાબિત નહીં કરી શકે વિના. તું જ ખોટી સાબિત થઈશ. આ ભારત છે, સ્ત્રીનો એને જ દોષી ઠેરવવામાં આવે છે. અને પછી તો તું મારા પર આટલો મોટો આરોપ લગાવી રહી છે. કોણ તારો વિશ્વાસ કરશે? વિનાના પગ અચાનક જ થંભી ગયા. તેની માતાનો ચહેરો તેની આંખો સામે ઘૂમી ગયો, જેમણે પહેલેથી જ તેની બહેનોનો હવાલો આપીને તેનાથી હાથ ધોઈ નાખ્યા હતા. શું તે હવે તેનો સાથ આપશે? રજનીશ સાચું જ કહી રહ્યો છે. આ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષની ભૂલ છે એ કેવી રીતે સાબિત કરશે? તેના જ પતિએ તેની સાથે કેવી રમત રમી? શું તે જણાવી શકશે? તેની વાત સાંભળશે કોણ? તેના માતા પિતા જ તેના પોતાના નથી તો બીજું કોણ સહારો આપશે? વિનાનું માથું ચકરાઈ ગયું. દરવાજાનો સહારો લઈને તેને પોતાને સંભાળી, તું કશું સાબિત નહીં કરી શકે વિના.
જ્યાં કોશિશ કરીને જોઈ લે, વીણાનું મગજ કામ કરવાનું બંધ કરી રહ્યું હતું. એક 21 વર્ષની છોકરી પોતાનો જીવનનો કેવો સમય જોઈ રહી હતી. વીણા ભારે પગલે રૂમની બહાર નીકળી જ હતી કે રજનીશે સબ પેટીમાં છેલ્લી ખીલી ઠોકી. બધાને કહેતા પહેલાં એ વિચારી લેજે કે જ્યારે લોકોને ખબર પડશે કે તું મારા જ મિત્ર સાથે હતી તો તારી બહેનો સાથે કોણ લગ્ન કરશે. વીણાએ ફરીને એક નજર રજનીશ પર નાખી. તે નજરોમાં કેટલી ધિક્કાર હતી એ રજનીશ સારી રીતે સમજી ગયો હતો. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પર માનસિક વિકૃતિ અને જીદ સવાર હોય છે ત્યારે તે કદાચ કોઈ અન્ય પાસા પર ધ્યાન આપી શકતો નથી અથવા કદાચ કરવા નથી માગતો. વીણા હવે હિંમત ગુમાવીને પોતાના રૂમમાં આવી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જ્યાં ત્યાં નીરનો સ્પર્શ અને તેનો અહેસાસ અને તેની ખુશ્બુ પથરાયેલી હતી. વીણા ન ઈચ્છતા પણ રડી પડી. તેનું મન એ સ્વીકારવા તૈયાર ન હતું કે નીરની આંખોમાં જે પ્રેમ તેને પોતાના માટે જોયો હતો, તેના સ્પર્શમાં જે કોમળતા તેને પોતાના માટે અનુભવી હતી, શું તે કોઈ બીજાના કહેવાથી આવી શકે? એક એક વાત, એક એક શબ્દ જે નીરે તેને કહ્યા હતા આ સમય તેના કાનમાં ગુંજી રહ્યા હતા અને સાથે જ ગુંજી રહ્યો હતો એક અપરાધ જે તેના પોતાના માટે હતો. કેવી રીતે કરી શકે તે આ બધું? બસ આ જ સવાલ તેને વારંવાર સતાવી રહ્યો હતો. શા માટે તેને પોતાના પર કાબૂ ન રાખ્યો? શા માટે તે પોતાની એકલતા સામે લડી ન શકી? શા માટે તે પોતાની આંખોની સૂકી લાગણીને સંભાળી ન શકી? શા માટે તેને પોતાને ન રોકી કે પછી ઉપયોગ થવાથી? શું ખરેખર નીરે ફક્ત તેનો ઉપયોગ જ કર્યો? પોતાને દોષી સ્વીકારીને વીણાએ તે ઘરમાં પોતાનું જીવન હોમી દેવાનો નિર્ણય લીધો. સમય વીતી રહ્યો હતો. વીણાની હાલત પહેલાં કરતાં પણ ખરાબ હતી. નીરના આવ્યા પહેલાં વીણા ફક્ત સવાલોના ઘેરામાં હતી, પરંતુ હવે જ્યારે તેને બધા સવાલોના જવાબ મળી ગયા હતા ત્યારે પણ બીજા ઘણા સવાલો તેની સામે મોં ફાડીને ઊભા હતા અને સાથે જ હતા કેટલાક પસ્તાવ પણ. તે આજે કલાકો સુધી બારી પાસે બેસીને તે રસ્તાને જોઈ રહી હતી જે રસ્તા પરથી ક્યારેક નીર પસાર થયો હતો. તેને આખો કાફલો બગાડીને તેની સૂની આંખો હવે વધુ સૂની થઈ ગઈ હતી. તે સરખી રીતે કંઈ ખાતી પણ ન હતી કે કોઈની સાથે કંઈ બોલતી પણ ન હતી. બસ એક મશીનની જેમ તેને પોતાને કામોમાં જોતરી દીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી તમારા ભાઈ માટે દોસ્તો કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રજનીશનો કાફલો હવે ઘરમાં રાત્રે થોડો વહેલો રોકાઈ જતો હતો. સમાજના ડરથી તે પતિ પત્ની એક જ રૂમમાં રહેવા મજબૂર હતા. તદ્દન અજાણ્યાની જેમ રાતો પસાર કરતા હતા. રજનીશે શરૂઆતી કોશિશના ભાગરૂપે વીણા સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની આંખો જોઈને તે એટલો ડરી ગયો કે તેણે પોતાના પગ પાછા ખેંચી લીધા. નીરનો પત્તો ન ચાલવાનો હતો, તે ન ચાલ્યો. કલાવતીજી હેરાન હતા. નીરનું આમ જતું રહેવું, વીણાનું આમ વિખરાઈ જવું તેમની સમજની બહાર હતું. જ્યારે તેમણે કુંવર સાહેબ સાથે તેનો ઉલ્લેખ કર્યો તો એક પીડા તેમના મનમાં જે આજ સુધી ભરી હતી તેને આંસુનું રૂપ લઈ લીધું. કલાવતીજી કંઈ સમજી શકે કે કોઈ સવાલ ઊભો કરી શકે તે પહેલાં જ તેમણે પોતાની આંખોમાંથી ભીનાશ લૂછી નાખી હતી અને કલાવતીજીના સવાલો પર તેમના હાથોને પકડીને વિરામ લગાવી દીધો હતો. પોતાના પતિની ચૂપકીદીને કલાવતીજીએ ન જાણે શું વિચારીને સ્વીકારી લીધી, પરંતુ વીણાનું ગુંગળામણ તેમણે પોતાનો અવાજ ઊંચો કરવા માટે મજબૂર કરી રહ્યું હતું. રજની સાથે વાત કરવાનું તેમણે નક્કી જ કર્યું હતું કે વીણાને પોતાના ગર્ભમાં નીરના અંશનો અહેસાસ થયો. સમાચાર છુપાવવા જેવા ન હતા. તો જ્યારે આ સમાચારનો અંદાજ રજનીશને થયો તો તેના બધા કર્મો છુપાવતા અને બધા સવાલોના જવાબ તેને મળતા નજર આવ્યા. આજે આખો મહેલ ખુશીઓથી ઝગમગી રહ્યો હતો. કલાવતીજી વીણાની બલાઓ લઈ રહ્યા હતા. તેના ચહેરાની સૂકી રંગત જોઈને માનસીજી કંઈ ન સમજીને પણ બધું સમજી ગયા હતા. એક તીખી નજર જ્યારે તેમણે રજનીશ પર નાખી તો તેના ચહેરા પર વિજયની મુસ્કાન હતી. એ મુસ્કાન જેમાં કોઈના અરમાનોની કતલનું લોહી મિશ્રિત હતું. આજે કુંવર સાહેબ ભાંગી પડ્યા હતા. સચ્ચાઈ તે હંમેશાથી જાણતા હતા. તેમણે એ જ વિચાર્યું હતું કે લગ્ન પછી રજનીશ સાચા રસ્તા પર આવી જશે. આ કારણે જ્યારે વીણા જેવી સુશીલ વહુના પગલાંની આહટ તેમણે પોતાના ઘરમાં આવતી સાંભળી તો એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તેમણે તેને ઝડપી લીધી. પરંતુ વીણાનો ઉતરી ગયેલો ચહેરો, તેની સૂની આંખો અને તેના શરીરની ઘટતી રંગતે કુંવર સાહેબ સામે બધું ખોલીને રાખી દીધું. તે વીણાના એક પણ શબ્દ કહ્યા વગર જ તેની આંખોમાં છુપાયેલા પોતાના માટેના ધિક્કારને સમજી ગયા. જેણે તેમના મનમાં સ્વયં માટે નફરતનો કીડો વાવી દીધો. જે ક્રિયા માટે તેમણે પોતાના ઘરની ખુશહાલી માટે કરી હતી તેની આવી પ્રતિક્રિયા જોઈને તેમનું મન ભાંગી પડ્યું, જેનું પરિણામ તેના મૃત્યુના રૂપમાં સામે આવ્યું. તે દિવસના બરાબર 2 દિવસ પછી તેમણે અંતિમ શ્વાસ લીધા.
ગંગાજળ પીવડાવવા માટે જ્યારે રજનીશના હાથ ઉઠ્યા તો તેમણે વીણાના હાથનો સહારો મંજૂર કર્યો અને તેની આગળ હાથ જોડીને તેમણે પોતાના અંતિમ ક્ષણોમાં કંઈ પણ કહ્યા વગર બધું કહી દીધું. વીણા તરફ લાચારીથી જોતા કુંવર સાહેબ સ્વર્ગ સિધાવ્યા. તેમની નજરોએ વીણાને મજબૂર કરી. જે બાળકને તેણે ખતમ કરવાનો નિર્ણય કરી લીધો હતો તે જ બાળકને આ દુનિયામાં લાવવા માટે તે આંખોએ તેને વિવશ કરી દીધો. પોતાની કૂખમાં પડતા બાળક પ્રત્યે અંતે ધૃણા લઈને તે તેને પોતાની કૂખમાં પાડી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે ધૃણા તે બાળક માટે હતી, નીર માટે હતી કે પોતાના માટે, તે ક્યારેય નક્કી કરી શકી નહીં. કુંવર સાહેબના ગયા પછી વીણા અને તેનું બાળક જ કલાવતીજી માટે બધું થઈ ગયા. તેમને તો એ જ ખબર હતી કે તે તેમનું લોહી છે, તેમના પરિવારનું લોહી. તેમણે દરેક સંભવ પ્રયાસ કર્યો વીણાને તે દિવસોમાં ખુશ રાખવાનો, પરંતુ તે સફળ ન થઈ શકી. વીણા દિવસે દિવસે નબળી પડતી જઈ રહી હતી. તેના જીવનમાં ફેલાયેલી ઉદાસીનતા વધતી જઈ રહી હતી. બાળક તેના આગમનની અંતિમ અવસ્થામાં હતું. શરીર અને મનથી કમજોર વીણા હવે દરેક ક્ષણ ગભરાતી હતી. તેને ક્યાંય ચેન ન પડતું. રજનીશને આવા સમયે પણ ઘરમાં ન જોઈને કલાવતીજીનું લોહી ઉકળી જતું. તે સમજી શકતા ન હતા કે કેવી રીતે કોઈ પોતાના જ બાળક પ્રત્યે આટલું બેફિકર હોઈ શકે છે. કલાવતીજીએ છેવટે વીણાનું મન બહેલાવાના પ્રયાસમાં રજનીશની સ્ટડીમાં ઉપલબ્ધ આધ્યાત્મિક અને મનોરંજનની વાર્તાઓનો રસ્તો તેના માટે ખોલી લીધો. રજનીશની સ્ટડીમાં કોઈને પગ મૂકવાની પણ ઇજાજત ન હતી, પણ તોય કલાવતીજીએ વીણાને ત્યાં રોકાઈને ભણવા માટે કહ્યું. તે જાણતી હતી કે વીણાને ભણવાનો શોખ છે. તે કલાકો સુધી તેને લઈને હવે સ્ટડી રૂમમાં બેસી રહેતી અને થાકી જવાની અણી પર હોય ત્યાં સુધી તેને વાર્તાઓ સંભળાવતી. તેમને સાંભળીને જ્યારે એક હળવી સ્મિત તેના હોઠ પર ફરકતી ત્યારે કલાવતીજી ખુશ થઈ જતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. તેમણે પોતાને આ હદે વીણામાં ખોઈ દીધા હતા કે તેમને ઘર પરિવારની કોઈ સુધ બુધ જ ન રહી. રજનીશનું મન બિઝનેસમાં છે કે નહીં, તે કેવી રીતે કામ ચલાવી રહ્યો છે તેની ચિંતા તેમને થઈ જ નહીં. એક દિવસ વીણા જ્યારે વાર્તાઓ સાંભળતા સાંભળતા જ ઊંઘી ગઈ ત્યારે સમય પસાર કરવા માટે કલાવતીજીએ સ્ટડી રૂમમાં બીજી ચોપડીઓ જોવાનું શરૂ કર્યું. થોડી વારમાં તેમણે રેકમાંથી એક ચોપડી કાઢી તો તેના ઉપર રાખેલી એક ફાઇલ નીચે પડી. તેમાંથી એક કાગળ બહાર નીકળીને પડ્યો. કલાવતીજીએ તેને ઉપાડ્યો અને જાણે એક ક્ષણ માટે તેમની આંખો આગળ અંધારું છવાઈ ગયું. હોલમાં તે કાગળ હાથમાં પકડીને બેઠેલા કલાવતીજી જાણે હાંફી રહ્યા હતા. તેમની નજર દરવાજા પર હતી. વીણા હજુ પણ ઉપર સ્ટડી રૂમમાં સૂઈ રહી હતી. ઘણી રાહ જોયા પછી લથડતા રજનીશના પગ તે મહેલમાં પડ્યા. સામે બેઠેલા કલાવતીજીને આશ્ચર્યથી જોતા રજનીશ બોલ્યો, આજે ઊંઘી નથી માં? તેણે એટલું પીધું હતું કે તે સીધો ઊભો પણ રહી શકતો નહોતો. કલાવતીજીએ જવાબમાં તે કાગળ રજનીશની સામે કરી દીધો. કાગળ હાથમાં લેતા જ જાણે રજનીશનો બધો નશો ઉતરી ગયો. બે ક્ષણ માટે તેને કંઈ સમજાયું નહીં. ઘણી હિંમત ભેગી કરીને બસ એટલું જ બોલી શક્યો, માં, અને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર પડી. રજનીશ ડેલીની બહાર ઊભો હતો. ગુસ્સાથી ફૂફાડા મારતા કલાવતીજીએ તેના મોં પર દરવાજો બંધ કરી દીધો હતો. તે કાગળ હજુ પણ તેમના હાથમાં હતો. નીરનો પત્ર હતો જે તેને તે રાત્રે જતા પહેલાં રજનીશ માટે લખીને તેના સ્ટડી રૂમમાં છોડી દીધો હતો અને કદાચ કોઈ નોકરે તેને જાણ્યા સમજ્યા વિના તે ફાઇલ સુધી પહોંચાડી દીધો હતો. રાજ, હું જઈ રહ્યો છું. વીણાને છેતરવા આવ્યો હતો. પોતાને ગુમાવીને પાછો જઈ રહ્યો છું. પ્રેમ થઈ ગયો છે તેની સાથે. આ છેતરપિંડી હું તેની સાથે નહીં કરી શકું. તે અને આ ઘરને મારા માટે જે કર્યું છે તેનું ઋણ ચૂકવવા હું આવ્યો હતો. ભૂલી ગયો હતો કે ઋણ ચૂકવી શકાતું નથી. હું ચૂકવી નથી શકતો. આ રીતે ચૂકવવા માગતો પણ નથી. એક મન કહે છે કે વીણાને બધું કહીને મારી સાથે લઈ જાઉં, પણ પછી તે બાળપણ યાદ આવે છે કે જે આ ઘરને મને આપ્યું. આ ઘરની ઇજ્જતને ધૂળમાં ભેળવીને કદાચ હું મારા સપનાનો મહેલ ઊભો નહીં કરી શકું. જાણું છું કે વીણાને સાચું ન કહેવું ખોટું હશે, પણ કદાચ આ સમયે તેની મદદ કરવાની હાલતમાં હું નથી. આ ઘરની ઇજ્જત મારા પ્રેમ પર હાવી થઈ રહી છે. રાજ, બસ એટલું જ કરી શકું છું કે તેને છેતર્યું નહીં. મારા જવાનો ગમ તો કદાચ તે સહન કરી જશે, પણ તેનું માન ગુમાવીને હું જીવતો નહીં રહી શકું. જઈ રહ્યો છું. રાજ, માફ કરી દેજે મને. શ્રીમતી વીણા રજનીશસિંહમાંથી વીણાને ચોરીને લઈ જઈ રહ્યો છું. દરેક ક્ષણ મારા હૃદયમાં, મારા આત્મામાં જો થઈ શકે તો તેને તેનો હક આપી દેજે. રાજ, ખૂબ ભોળી છે, તે નિર્દોષ છે ખૂબ. જો થઈ શકે તો મારા માટે જ બસ તેને તેનો હક આપી દેજે.
ગામવાળી જમીન તારા નામે કરી દીધી છે ભાઈ. કાગળો તને થોડા દિવસોમાં પોસ્ટથી મળી જશે. હંમેશા માટે અલવિદા નીર. આ પત્રને લખ્યા પછી નીર પોતાને રોકી શક્યો નહોતો. એક છેલ્લી વાર વીણાને જોવા માટે તે રૂમ તરફ વધતા તેના પગ કદાચ એ નહોતા જાણતા કે જે કરવાથી તે પોતાને રોકી રહ્યો છે તે જ તેનું નસીબ બનીને રહી જશે. કલાવતીજીએ રજનીશને પોતાના ઘર અને જીવનમાંથી બેદખલ કરી દીધો હતો. રજનીશ પણ હવે બધાને છેતરીને હારી ચૂક્યો હતો. તે ઘરમાંથી નીકળ્યો પછી ક્યાં ગયો કોઈને ખબર ન પડી. નીરની સચ્ચાઈ જાણીને વીણાના મન પરથી એક બોજ હટી ગયો. તે બે ક્ષણ જે નીર તેનો થયો હતો તે કોઈ છળ ન હતો. આ સંતોષે વીણામાં જાણે પ્રાણ ફૂંકી દીધા. જ્યારે તેણે નીરની અંજુરીને જન્મ આપ્યો હતો તેના મનમાં ધૃણા કે કોઈ પસ્તાવો નહોતો, પણ પ્રેમ હતો નીર પ્રત્યે અને તેના અહેસાસ પ્રત્યે જે હવે અંજુરીના રૂપમાં તેની સાથે હતો. નીરનો પત્તો લગાવવાની કલાવતીજીએ ઘણી કોશિશ કરી, પણ નીરને નહોતું મળવાનું તે ન મળ્યો. સમય પાંખો લગાવીને ઉડી ગયો. કલાવતીજીએ વીણાનું ઘર ફરીથી વસાવવાની ઘણી કોશિશ કરી, પણ નીરને પોતાની આત્મામાં વસાવેલી વીણા તેના માટે તૈયાર ન થઈ શકી. તેને પોતાનું જીવ નીરની યાદો, અંજુરી, કલાવતીજી અને કુંવર સાહેબના બિઝનેસને સોંપી દીધું. રજનીશે પોતાના હસ્તે જે બિઝનેસને નાશ કર્યો હતો તેને વીણાએ ખચકાતા લથડતા આખરે સંભાળી જ લીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સીધી સાદી વીણાનું આ રૂપ જોઈને અપેક્ષિત નહોતું, પણ સમયના પ્રવાહે આખરે તેને પણ વહેતા શીખી જ દીધું. વીણાએ ભલે બિઝનેસને આગળ વધાર્યો, પણ પોતાને તેને કાબૂમાં રાખી. એક સાધારણ જીવન જીવતી વીણાએ ફક્ત ગુજરાન ચલાવવા પૂરતા પૈસાને જ મહત્ત્વ આપ્યું. બિઝનેસથી થતી અણધારી આવકને તેને કલાવતીજીના સહયોગથી સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. જેની શરૂઆત તેણે નીરના સપના પૂરા કરવાથી કરી. તેની ગામની જમીન પર એક અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ ખોલ્યો. તેને ચલાવવાની જવાબદારી કલાવતીજીએ સંભાળી હતી. આજના સમયમાં તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની ઘણી શાખાઓ વીણાના ઘણા શહેરોમાં કાર્યરત હતી. નીરના નાના સપનાને તેને ખૂબ મોટું રૂપ આપી દીધું. આજે નીર જેવા ન જાણે કેટલાય બાળકો તે અનાથાશ્રમોમાં આશરો પામી ગયા હતા, અને તે ન જાણે કેટલી વૃદ્ધ આંગળીઓને કોઈ લાકડી મળી ગઈ હતી. આજે પણ વીણા નીર સાથે વાતો કરતી હતી. તેને પોતાની નજીક મહેસૂસ કરતી હતી. તે જે તેને જીવનનો અમૂલ્ય સમય આપી ગયો હતો તેની યાદોને તે પોતાની કિંમતી સમય આપી રહી હતી. આજે પણ તેમની એકલતામાં નીર તેની સાથે હતો. તેના હાથમાં પોતાનો હાથ દઈને, તેની આંગળીઓ વચ્ચે પોતાની આંગળીઓ ફસાવીને, પોતાના પગમાં આજે પણ તે એક જ પાયલ પહેરી હતી. તેનો બીજો ભાગ ન જાણે ક્યાં અને કઈ હાલતમાં નીર સાથે હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. પાછળથી આવીને ગળે વળગતી મંજુરીએ વીણાને ફરી વર્તમાનમાં લાવી દીધી. આંખોના ખૂણા લૂછતી વીણાએ અંજુરીને હસીને જોયું તો પોતાની માની આંખો વાંધતા અંજુરીએ પૂછ્યું, પપ્પાની યાદ આવે છે? વીણાએ આમાં માથું હલાવ્યું તો અંજુરીએ તેને ગળે લગાડી દીધી. રજનીશના ઘર છોડ્યા પછી અંજુરી પર સવાલો ન ઉઠે. આ કારણે કલાવતીજીએ તે ઘર છોડી દીધું હતું. રજનીશના ફોઈ પાસે બીજા શહેરમાં રહેતા કલાવતીજીએ તેમને રજનીશની ગેરહાજરીનું કારણ તેના મૃત્યુના રૂપમાં જણાવ્યું, જેને સરળ હૃદયના ફોઈએ માની પણ લીધું. કલાવતીજી અનાથાશ્રમમાં વ્યસ્ત રહેતા, તો આવામાં ફોઈએ પોતાના વૃદ્ધાશ્રમમાં પણ વીણા અને અંજુરીનું ખૂબ ધ્યાન રાખ્યું. આ કારણે તેમની સાથે વીણાની આત્મીયતા વધી ગઈ. દુનિયા સામે અંજુરીને રજનીશનું નામ આપી દેવામાં આવ્યું. અંજુરીને પણ ક્યારેય સાચું કહેવાની હિંમત ન ભેગી કરી શકી વીણા. તે પણ રજનીશને જ પોતાના પિતા માનતી રહી. વીણાએ હસીને નામાં માથું હલાવ્યું તો અંજુરીએ તેની આગળ એક પેકેટ મૂકી દીધું. અંજુરી માટે જ્યારે પોતાની બહેનપણીના દીકરાનું માગું ફોઈએ જણાવ્યું ત્યારે વીણા ખૂબ ખુશ હતી, પણ તે લોકોની વાતચીત દરમિયાન તેમની વાતો, તેમના હાવભાવ અને લગ્ન માટે તેમની ઉતાવળે વીણાને શંકામાં નાખી દીધી. જલ્દીમાં તે કોઈ નિર્ણય લેવા માગતી નહોતી, અને તેના આ પગલાંને બળ મળ્યું જ્યારે અનાથાશ્રમ માટે મિટિંગમાં ગયેલી વીણાએ હોટલમાં ફોઈએ અંજુરી માટે જણાવેલ છોકરાને એક છોકરા સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો. વીણાને જાણે પોતાનો ભૂતકાળ પોતાની આંખો સામે દોડતો નજર આવ્યો. એકવાર તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. આંખોમાં આક્રોશ લઈને તે ઘરે પાછી ફરી હતી. જાણતી હતી કે તેનો ભરોસો આજે પણ કોઈ નહીં કરે. આ કારણે તેને તે છોકરાની બધી જાણકારી કાઢવાનું નક્કી કર્યું. આ પેકેટમાં તેની વિરુદ્ધ પુરાવા હતા. તેને ભગવાનનો આભાર માન્યો કે સમય રહેતા તેમણે તેની સામે તે છોકરાની સચ્ચાઈ મૂકી દીધી. ભગવાનનો આભાર માની રહી હતી કે તેમણે અંજુરીને એક બીજી વીણા બનવાથી બચાવી લીધી. તે પોતાના હાથોમાં પોતાના નિર્ણયના સાચા હોવાનું પરિણામ લઈને વીણા હવે ફોઈના રૂમ તરફ પગલાં વધારી ચૂકી હતી.
દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, ગામનું નામ શહેરનું નામ તો જણાવવું જ પડશે દોસ્તો, અથવા કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.